ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 15મી કંડિકા વાંચીએ. સહોવાચ અજાતશત્રુઃ પ્રતિલોમં ચ એતત યદ્બ્રાહ્મણઃ ક્ષત્રિયમ ઉપેયાત બ્રહ્મમેવ ક્ષતેતિ વ્યેવત્વાજ્ઞપયિષ્યામેતિ તમ પાણૌ આદાય ઉત્તસ્થૌ તૌહ પુરુષમ સુપ્તમ આજગ્મતુઃ તમ એતૈઃ નામભિઃ આમંત્રયાંચક્રે બૃહન પાંડરવાસઃ સોમ રાજન ઇતિ સહ ન ઉત્તસ્થૌ તમ પાણિના આપેશમ બોધયાંચકાર સહ ઉત્તસ્થૌ. 449 પાનો પર ભાષ્ય શરૂ કરી. ટીકાકાર કહે છે, શબ્દ સ્પર્શાદીનામ પટોત્તમ અતિપટોત્તમ માંદ્યમ અતિમાંદ્યમ ઇત્યેવમાદિના કૃતો વિશેષઃ બોધે દૃશ્યતે. તો શબ્દ સ્પર્શ વગેરેમાં પટુત્વ એટલે કે સરસ વહેલું જાગવાનું, એનાથી વહેલું જાગવાનું. એટલે 11મી પાદનોદમાં કયો શબ્દ સ્પર્શ એટલે આહ્વાન શબ્દ અને હસ્તાદિ સ્પર્શ. તો એને શબ્દ એટલે કે બૂમ પાડીએ તો એનાથી જલ્દી ઉઠે કે વધારે જલ્દી ઉઠે, કે સ્પર્શ કરીએ તો અને કાં તો મોડો પણ ઉઠે ને બહુ મોડો ઉઠે, આવું બધું થતું હોય છે. આ બધાથી જણાય છે કે કૃતો વિશેષ બોધે દૃશ્યતે, જાગવામાં તફાવત છે એવું તો જોવા મળે છે. સોપી સંઘાતવાદેને સિદ્ધ્યતે, પણ સંઘાતવાદમાં એટલે કે સંઘાત આત્મા છે એવું માનો તો થઈ શકે એમ નથી. એ ભાષ્યકારે કહ્યું 449 પાના પર બીજી લીટીમાં, તથા શબ્દાદિ પટુ માંદ્યાધિકૃતશ્ચ વિશેષ અયુક્ત. જો શરીર કે સંઘાત આત્મા છે એવું કહેશો તો શબ્દ અને સ્પર્શ એટલે કે બૂમ પાડવી અને હાથ લગાડવો, એનાથી થતું પટુત્વ અને મંદત્વ એટલે ઝડપથી ઉઠવું, મોડા ઉઠવું, આ બધું શરીર આત્મા હોય તો સમજાવી શકાય એવું નથી. આટલું આપણે કર્યું છે. ટીકામાં અયુક્ત ઇત્યાવત ચકારઃ વિશેષ અનુકર્ષણાર્થ. તો પટુ માંદ્યાધિકૃતશ્ચ પછી વિશેષ અયુક્ત એવું આપણે સમજવું જોઈએ. હવે આગળ કહે છે, મા તર્હિ પ્રતિબોધે વિશેષ ભૂત ઇત્યાશંક્ય. તો ભલે ને જાગવામાં ફેરફાર ન પડતો હોય, એમાં શું થઈ ગયું? 14મી પાદનોદમાં સંઘાત પક્ષે વિશેષસ્ય અનુપત્તૌ. જો સંઘાત આત્મા છે એવું કહો અને તો વિશેષ અનુપન્ન તર્ક અસંગત થતો હોય તો ભલે થતો, એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે, અસ્તિ ચ અયમ વિશેષ યસ્માત સ્પર્શ માત્રેણ અપ્રતિબુદ્ધ્યમાનં પુરુષમ સુપ્તમ પાણિના આપેશમ આપિષ્ય બોધયાંચકાર અજાતશત્રુઃ. તફાવત નથી એવું ના કહેવાય. અસ્તિ ચયમ વિશેષ, પહેલી બીજી ત્રીજી પાદનો દસ્તિ એતાવતા વિશેષ સંભાવના પ્રદર્શ્ય અધુના તન્નિશ્ચયમ. તો અત્યાર સુધીના ગ્રંથ દ્વારા દર્શાવવામાં આવ્યું કે વિશેષ સંભાવના પ્રદર્શ્ય, સંભાવના દર્શાવવામાં આવી કે સુતેલાને જાગવાની બાબતમાં તફાવત જોવા મળે છે, મળવાની સંભાવના છે. એ દર્શાવ્યા પછી હવે નિશ્ચય કહે છે, અસ્તિ ચ વિશેષ અયમ પ્રત્યક્ષ વિશેષ ઉત્થાને. તો જાગવાની બાબતમાં પ્રત્યક્ષ આ ફેર દેખાય જ છે કે બૂમ પાડો તો જાગે, વહેલો જાગે, મોડો જાગે, હાથ લગાડો તો વહેલો મોડો જાગે, દેખાય છે. તમે એવું કહી નહીં શકો કે તફાવત નથી પડતો, જે પ્રત્યક્ષ છે સાથી કહો કે નથી. ટીકામાં વિશેષ
હા, તો ભાષ્યમાં યસ્મા સ્પર્શ માત્ર અપ્રતિબુદ્ધિમાનમ પુરુષમ સુપ્તમ, સ્પર્શ માત્રથી જે જાગતો નથી એવા સુતેલા પુરુષને પાણીના આપેશમ આપિષ્ય હાથ વડે એને ઢંઢોળીને અજાત શત્રુ બોધયાન ચકાર, અજાત શત્રુ એને જગાડ્યો. આ તફાવત જોવા મળે જ છે. ટીકામાં વિશેષ દર્શન ફલમ આહ, આ તફાવત જોવા મળે છે તો શું સિદ્ધ થાય છે, એનું શું ફળ છે? ભાષ્યકાર કહે છે તસ્માત યહ આપેષણેન પ્રતિબુભુધે જ્વલન્નિવ સ્ફુરન ઇવ કુતશ્ચિત આગતઃ ઇવ પિંડમ ચ પૂર્વ વિપરીતમ બોધ ચેષ્ટા આકાર વિશેષ આદિમત્વેન આપાદયન સહ અન્યઃ અસ્તિ ગાર્ગ્ય અભિમત બ્રહ્મભ્યઃ વ્યતિરિક્તઃ ઇતિ સિદ્ધમ. તસ્માત માટે ચોથી પાદનોદ પ્રતિબોધે, પાદરોધમાં પ્રતિબોધો લખ્યું છે એ પ્રતિબોધે હોવું જોઈએ. પ્રતિબોધે વિશેષ દર્શનાર્થ છે, તમારામાં સુધાર્યું છે. એટલે ક્યાં ક્યાંક ધ્યાન ગયું ત્યાં સુધાર્યું છે ને ક્યાં ક્યાંક, એટલે આપણે ધ્યાન દોરવું જોઈએ કે ક્યાં ક્યાં ભૂલો છે. પ્રતિબોધે વિશેષ દર્શનાર્થ, જાગવામાં તફાવત જોવા મળે છે. માટે યહ આપેષણેના પ્રતિબુબુધે, એક બુ ઉમેરવાનો છે. પ્રતિબુધે લખ્યું છે, પ્રતિબુબુધે કરવું જોઈએ, એ પણ કરેલું છે. બુબુધે, પ્રતિબુબુધે. તસ્માદ યહ આપેષણેન પ્રતિબુબુધ ઇતિ, એવું છે. પછી જ્વલન નિવા સ્ફુરન નિવા બીજા કંઈક વાંચતા હશે એટલે મને લાગ્યું. ભાષ્ય લીટીઓ વાંચું છું. આપણે જે ભાષ્ય વાંચ્યું ને, તસ્માદ યહ આપેષણેન પ્રતિબુબુધે જ્વલન નિવા સ્ફુરન નિવા, એમાં છે સુધારેલું તમારામાં છે બુબુધે? હા હા, એટલે આ લોકોમાં શું શું સુધર્યું છે. એટલે પ્રતિબુબુધે પાંચમી, એટલે ભાષ્યકાર એવું કહ્યું તસ્માદ યહ આપેષણેન પ્રતિબુબુધે, તો માટે જે આપેષણથી ઢંઢોળવાથી જાગ્યો, કેવો જાગ્યો? જ્વલન નિવા, જાણે આમ ચમચમકતો હોય એવો, સ્ફુરન નિવા ફ્લેશિંગ, કુતશ્ચિત આગત એવા, ક્યાંકથી આવ્યો હોય એવો. તો પાંચમી પાદનો જ કહે છે પ્રતિબુબુધે ઇતિ, એટલે કે ઉત્તસ્થૌ ઇત્યર્થ, જાગ્યો, ઉઠ્યો. તદુક્તમ વાર્તિકે, વાર્તિકકાર મહારાજ કહે છે, હું વચ્ચે વચ્ચે ત્યાંની ટીકા જે આપણામાં નથી છાપેલી હું વાંચતી જાઉં છું, મારામાં છે. એટલે વિશેષ ફલમ આહ અતઃ ઇતિ, તો આ વિશેષનું ફળ વાર્તિકકાર કહે છે. અતઃ આપેષણાત યહ અસૌ ઉત્થિત, આમાં છે છાપેલું. કર હું વાર્તિક વાંચું છું. 449 પાના ઉપર ફૂટનોટ 5મી છે. પહેલી કાળી લીટીની નીચે જોવાનું, બીજી કાળી લીટીની નીચે ક્રોડપત્ર આવે, બરાબર. અતઃ આપેષણાત યહ અસૌ ઉત્થિત કર્ણૈ સહ, તો ઢંઢોળવા દ્વારા જે આ ઉઠ્યો પોતાની ઇન્દ્રિયો સાથે, રાજા ઇવ સચિવૈહિ સાર્ધમ, રાજા પોતાના સચિવો કે અમાત્યોની સાથે જેમ ઉઠે એમ આ જે ઢંઢોળવાથી પોતાની ઇન્દ્રિયો સાથે ઉઠ્યો, સહ ઇહ ભોક્તા ઇતિ ગમ્યતામ, એને અહીં ભોક્તા તરીકે જાણવો જોઈએ. ટીકામાં મૃતકલ્પમિમમ, તો વાર્તિકકાર કહે છે મૃતકલ્પમ ઇમમ દેહમ સ્વચિત્તા આવેશયન નિવ, શ અડધો છે, આખો કરવો જોઈએ. આવેશયન ઇવ જ્વલન નિવ સમુત્તસ્થો યહ સહ ભોક્તા ઇતિ ગમ્યતા, એટલે કેવું લક્ષિત કરવા, જે આવું કર્યું એ એટલે આ એમ નહીં કે જે આ દેખાય છે, જેને સ્પર્શાય છે એ નહીં, પણ જે જાગ્યો ને એ કોણ જાગ્યો, પણ જે જાગ્યો એ, બરાબર. આ લક્ષિત કરાયું એટલે બતાવાતો નથી કે જો આ જાગ્યો, આ ઉઠ્યો, આ સૂતો.
પણ આવું બધું કરવાથી જે જાગ્યો, કોણ જાગ્યો? કે જે જાગ્યો. તો જે જાગ્યો કોઈક તો હોવો જ જોઈએ, કારણ કે જો આ જ હોત તો એનામાં કશો ફેર ના પડ્યો હોત. પણ આ વિચાર તો કરો, કેવો ઘડો પડ્યો છે ને ઘડો હાથમાં લઈને ઉઠે છે. એમ આ મરેલા શરીરને આ શરીરમાં શું ફેર હોય? પડ્યું ત્યારે બસ પડ્યું રહે છે. હાથ કાપીને મૂક્યો હોય, માનો કે કોઈકને કંઈક થઈ ગયું, અહીંયા કશુંક થયું અને પછી કાપવો પડ્યો, તો આ કટકો કાપીને મૂક્યો હોય તો એ શું કરશે? આવો જ નહીં પડી રહે. આ તો સારું, આ તો સડી સડીને ગંધવાળો કરી મૂકશે. આ તો પડી રહેશે, કશું નહીં કરે બિચારો. અને આ એટલે જેવો આ ઘડો પડ્યો છે ને રાત્રે, એવો આ પડ્યો હોય છે. આ શરીર પડ્યું હોય છે, કંઈ ભાન વગરનું પથ્થર જેવું જ પડ્યું હોય. અને કેવું સવારે આમ ચમકીને ઉઠે છે. તો એને ઉઠાડ, એ શરીર જાગ્યું. શરીર તો ઊંઘ્યું નહોતું એટલે જાગ્યું કહેવાય નહીં. એટલે બધી મૂંઝવણો બતાવે છે કે કોને ઊંઘ્યો કહેવો અને કોને જાગ્યો કહેવો. પણ કોઈક ઊંઘ્યો છે અને કોઈક જાગ્યો છે, પણ શું કરીએ? શરીરને તો કહેવાય નહીં, કારણ કે હવે તો ઘડા જેવું છે. ઘડો તો કંઈક જાગે ને ઊંઘે નહીં, માટે શરીર જાગે ને ઊંઘે નહીં. પણ તો કોઈક તો જાગ્યું જ ને, અને કોઈક તો ઊંઘ્યું જ ને, કારણ કે જાગ્યું માટે ઊંઘ્યું પણ હોવું જોઈએ. તો કોને કહેવું? પ્રાણને કહેવો કે પ્રાણે જડ છે, મન બુદ્ધિને કહેવા એ જડ છે. કોણ ત્યારે? કે બસ જે છે ને જે જાગ્યો એ. કારણ કે પ્રાણ, મન, બુદ્ધિ વગેરે વસ્તુઓને તો આપણે કોઈક રીતે પણ અનુભવી શકીએ. વી કેન ફીલ એટલીસ્ટ, એને કંઈક રીતે અનુભવી શકીએ છીએ અને પછી કંઈક અનુમાન કરી શકીએ છીએ. પરંતુ આ જે છે એની બાબતમાં તો પણ એ ના હોત તો જાગ્યું ના હોત, અને એ ના હોત તો ઊંઘ્યું ના હોત. આ ઊંઘતુંય નથી ને જાગતુંય નથી, પણ આ ઊંઘે છે ને જાગે છે. તો કોઈક છે, એ જે છે ને એ હું છું. બસ સબ ભોગતા હતી ગમ્યતામ. એ અહીં આ શરીરમાં ભોગતા છે એવું સમજવું જોઈએ. આ નથી. એ કોણ છે? જે છે તે છે. એટલે એ જે છે તે હું છું એટલું કહેવાઈ રહ્યું છે ને એ આપણે ઓળખવાનું છે. બરાબર? એવું કે પણ એ કોણ છે ને ક્યાં દેખાય ને કેવી રીતે દેખાય ને હવે એ બધી બસ એ જે છે તે છે, આવું જ છે. એટલે હું જેને હું કહું છું તેને હું કહેવામાંથી હું બહાર નીકળી જાઉં. અને છતાંય કશુંક તો રહેવાનું જ છે. એટલે જેને હું ઓળખી શકું છું ને હું કહી શકું છું, એ હું એને અનાત્મા બનાવતો જાઉં. નો નાય, આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી. આ હું કે હું નથી કહેનારો પહેલા હું છું કહેતો હતો, હવે હું નથી કહે છે. પણ એ હું છું એટલે જે હું છું. જો આ હું છું એટલે આ અત્યારે હું શું કહું છું કે આ હું છું. બરાબર? આ હું છું તો જે હું છું તે ખરેખર હું નથી. હું જ્યારે કહું કે શરીર હું છું, મન હું છું, બુદ્ધિ હું છું, તો જેને હું કહું છું તે હું નથી. આને જે હું કહે છે, સમજાય છે? આ ઘડો હું નથી, પણ ઘડાને હું કહેનારો છે તે જુદો છે. એવી રીતે આ જે છે એ હું નથી, પણ આને હું કહેનારો જે છે ને તે ખરેખર હું છું. પણ એ કોણ છે? કોઈક ના હોત તો આને હું કોણે કહ્યું હોત? જડ શરીર પોતે હું પોતાને કહી શકતો નથી, કારણ કે આ જડ છે અને એનામાં હું પણ કશું છે જ નહીં. આમાં ને આમાં ફેર જ ના સમજશો. જેવો ઘડો એવો જ હાથ, પગ, માથું, મોઢું બધું બિલકુલ ઘડો જ છે. ઘડાની મોઢું છે જ ને. આપણે મોઢું છે તો નહીં મોઢું છે, એમાં બે અહીંયા કાણા પાડી દો, આંખો થઈ જશે, બીજા બે પાડ નાકે થઈ જશે. એટલે આ ને એ સરખા જ છે, છતાં એને હું કહું છું. તો જેને હું કહું છું એ તો મારું દૃશ્ય છે, એ અનાત્મા છે, એ ઇદમ છે, એ ક્ષેત્ર છે. પણ એને હું કહેનારો જે છે ને એ હું છું. એવો કોઈક ના હોત તો આપ કેવી રીતે હું કહે? માટે કોઈક હું કહેનારો છે અને એનું હું પણ આમાં પ્રતિબિંબિત થાય છે. આમાં હું પણ જન્મે છે, આમાં નથી જન્મતું. એટલે આમાં ને આમાં ફેર એ જગ્યાએ છે કે આમાં હું પણ પ્રતિબિંબિત થાય છે. અને આને હું કહેવાનું, આમ થોડું તમે આવું કરશો ને, આ હાથ ને આને આમ, તો આમાં આ પણ એવું ચોખ્ખું દેખાવા માંડશે. અત્યારે જે હું પણ દેખાય છે આપણને કે આ એટલે હું, પણ આમાં શું હું પણ છે? તમે દેડકાને લઈને પેલું કાઢો ને ચામડી, એટલું અડકવાનું ના, એટલે ગંદુ ચીકણું હોય છે. હા, દેડકાનું બધા એનું એવું જ હશે. એ તો આપણે રોજ અડકીએ છીએ એટલે આપણને ગંદુ નથી લાગતું. સાચું કહું છું.
બાકી કોઈના હાથને પગને કેવું ગંદુ લાગે, ના ગમે આપણને અડકવાનું. કોઈ પશુ પક્ષી કૂતરું બિલાડું કશું હોય તો હાથ લગાડવાનું ના ગમે આપણને, ખિસકોલી ના ગમે, લોકોને જે કરવું હોય તે કરે. પણ આપણને સ્કાલ્પેલથી પણ દેડકાની ચામડી લેવી હોય ને તો ચિતરી ચડે, એ તો ના છૂટકે જ કરીએ આપણે. તો આ એ જ ચામડી છે. અને આપણે કારણ કે રોજ જે અડકીએ છીએ માટે આપણને સારી લાગે છે, બાકી એટલી જ ગંદી ને એટલી જ ચિતરી ચડે એવી વસ્તુ છે. તો હું જુગુપ્સા ઊભી કરવા નથી કહેતી, હું સાચું જ કહું છું. એટલે આપણે ખાલી જેમાં અહમ બુદ્ધિ કરીએ છીએ તો એમાં તો અહમ બુદ્ધિ કરવા જેવું કશું છે જ નહીં. પણ એને હું એટલે એનામાં કંઈક હોવું જોઈએ જેથી એને હું કહેવામાં આવે છે, એક વસ્તુ. અને બીજું કોઈક હોવો જોઈએ જે આને હું કહે છે. એ જે કોઈક છે એ લક્ષિત કરવામાં આવે છે કે આને હું તરીકે ઓળખનારો જે છે ને એ હું છું. પ્રાણને હું તરીકે ઓળખનારો જે છે તે હું છું. સહય ભોગતા તે ગમ્યતામ, તો જે જાગે છે યહ સમુત્તસ્થો મૃતકલ્પમ ઇમમ દેહમ સ્વચિત્તા આવેશયન ઇવ. મૃતકલ્પમ કોણપમ ઇવ, આ લોકો તો છે કોણ, એટલે શબ. તો શબમાં ને આમાં ફેર જ શો છે? કશો ફેર નથી. શબ સમાન આ જે શરીર છે એને સ્વચિત્તા આવેશયન. ચિત્ત ચિત્ત દોડ તો છે કે એક જ ત છે તમારામાં? દોડ છે ને? એ બીજો પણ પાઠ છે તો મારી પાસે એક, એટલે આ એની ટીકા જ હશે મને લાગે છે. સ્વચિતા આવેશયન એટલે સ્વચિતા એવું પણ છે, એટલે ખાલી એક જ ત અને કાનો. સ્વચિતા આવેશયન સ્વાત્મક ચૈતન્યન આવેશયન, પોતાના સ્વરૂપ પોતે સ્વચિતા ચિત્ત વડે એને પ્રવેશ, એની અંદર પ્રવેશ કરાવતો. અથવા સ્વચિત્તા આવેશયન તે મૂળ પાઠ, સ્વચિત્તા એવો પણ પાઠ છે. તત્પક્ષે સ્વગતા યા ચિત્તતા, પોતાની અંદર રહેલી જે ચેતનતા એટલે ચેતના એટલે કે ચૈતન્ય. સામાન્ય સંજોગોમાં ચેતના એ શરીરમાં દેખાતી વૈજ્ઞાનિકોની સજીવતા, એના માટે આપણે ચેતના શબ્દ વાપરીએ છીએ. અને ચૈતન્ય આત્મા માટે વપરાય છે સામાન્ય રીતે. જ્યારે બંનેની જરૂર પડે ત્યારે ચૈતન્ય એટલે આત્માનું ચૈતન્ય, ચેતના એટલે સજીવમાં જે પ્રચલન દેખાય છે તે. અહીં સ્વચિત્તા પોતાની ચિત્તતા એટલે કે ચિત્ત વડે, ચિત્ત વડે ચૈતન્યમ તેન આવેશયન ઇત્યર્થ. તત્પક્ષે સ્વગતા યા ચિત્તા એટલે કે ચૈતન્યમ, સ્વરૂપગત જે ચિત્તતા છે, ચિત્તપણું છે એટલે કે ચૈતન્ય છે, તેના વડે એને પ્રવેશ કરાવતો. સ્વચિત્તા તો સ્વાત્મક ચૈતન્યન, અથવા ચિત્તા એટલે ચૈતન્યમ તેન, સરખો જ છે, કશો ફેર નથી. આવેશયન ઇવ જાણે કે પ્રવેશ કરાવતો. જ્વલન નિવ, ટીકાકાર કહે છે ત્યાં જ્વલન નિવ ઇત્યાદિ ભાષ્યાર્થમ. આહા, ભાષ્યમાં જે કહું છું જ્વલન નિવ સ્ફુરન નિવ એનું વાર્તિકકાર કરે છે નહીં. પછી ટીકામાં કહે છે આપણે નહીં દેહે ચિદ્વ્યાપ, દેહે ને ચિદ્વ્યાપ્તિ અલગ શબ્દ કરવા જોઈએ. દેહે ચિદ્વ્યાપ્તિમ અંતરેણ વસ્તુતઃ ચિત્ત આવેશ અસ્તિ ઇતિ વક્તુમ ઇવ ઇતિ ઉક્તમ. આવેશયન ઇવ વાર્તિકકાર કહે છે. ઇવ એટલે જાણે કે. તો જાણે કે એવું કેમ કહ્યું? તો કહે છે દેહમાં ચિત્ત વ્યાપ્તિ મંતરેણ, ચિત્તની કે ચૈતન્યની વ્યાપ્તિ થવા ઉપરાંત વસ્તુતઃ વાસ્તવમાં ચિત્ત આવેશ અસ્તિ. તો ઘડામાં જેમ બોર પ્રવેશ કરે એમ કે શરીરમાં ચૈતન્ય પ્રવેશ કરશે એવું થતું નથી હોતું. આ તો ચિત્ત વડે વ્યાપ્ત છે શરીર, એ જ એનો પ્રવેશ છે, એ સિવાય કોઈ પ્રવેશ નથી. એટલા માટે પ્રવેશ જાણે કે કર્યો એવું કહ્યું છે. પછી જ્વલન ઇવ સમુત્તસ્થો, જાણે કે આમ ચમાચમ ચમકતો ન હોય એવી રીતે ઉઠ્યો. યહ જે એ ભોગતા છે. ટીકાકાર કહે છે નહીં જ્વલનમ અગ્નેહ ઇવ ચિદાત્મન અસ્તિ. અગ્નિની જેમ બળે ભડકા નીકળે ધુમાડા અંદરથી, એવું નીકળે, આમ જ્વાળાઓ નીકળે. હું 449 પાનો વાંચું છું અને 5મી પાદનો જ વાંચું છું. એમના પાના જુદા છે, આપણું 449 પાનું અને 5મી પાદનો જ. ટીકામાં નહીં જ્વલનમ અગ્નેહ ઇવ ચિદાત્મન અસ્તિ. અગ્નિની જેમ ચિદાત્મામાં કે આમ ભડભડ બળકા બળે ને જ્યોત નીકળે ને ધારામાંથી અજવાળું થઈ જાય ને એવું કશું ના થાય.
કિંતુ તો પછી કેમ એવું જ્વલન ઇવ કહ્યું છે? બધે ઇવ લગાડ્યું છે. પરંતુ તથા સ્ફુરણમ, તથા એટલે તે પ્રકારનું, તેવું. સ્ફુરણમ ગૃહિત્વા જ્વલન ઇવ ઇતિ ઉક્તમ. પણ જાણે કે પેલું ચમાચમ ચમકે ને કેવું થાય એવો આ ઊંઘમાંથી જાગ્યો અને ચમાચમ. કોણ? આ શરીર મરેલા મરદા જેવું પડ્યું હતું અને એકદમ આમ ઉઠીને ચારે બાજુ ચાલવા માંડ્યું, ઓળખવા માંડ્યું, જોવા માંડ્યું, આમ ઘડિયાળ જોવા માંડ્યું, લાઇટની સ્વિચ કરી એણે. કેવું હતું આમ, કેવો વિચાર તો કરો કે એક પથ્થર એકદમ સવારમાં ઘડો ઉઠીને ચાલવા માટે કેવું લાગે? ઘડો આખી રાત સૂઈ રહ્યો અને સવાર પડી ચાલતો ચાલતો બહાર આવી ગયો. તો આપણને એ ઘડો ચમકે છે આજકાલ. હા, ઘડો ચાલવા માંડ્યો એવું આ ઘડો ઊંઘી ગયો હતો અને સવાર પડી તો ચાલવા માંડ્યો. એ કેવું? અને પછી પાછો બેઠો બેઠો ઘડો થઈ જાય. ખુરશી બેઠો બેઠો એક ઘડો થઈ જાય, પાછો ખુરશી ઉઠીને ચાલવા માંડે. બસ કેવો ઘડો. એટલે જ્વલનની વાતમાં કહ્યું કે પેલો પડ્યો તો મરદા જેવો, એમાંથી એકદમ ઉઠીને હરવા ફરવા માંડ્યો, ચાલવા માંડ્યો. સહ્ય ભોગતા ઇતિ ગમ્યતા. પછી પિંડમ ચ ઇત્યાદિ ભાષ્યમાં શબ્દો હતા. એના પછીના જ્વલન્નિવ સ્ફુરન્નિવ કુતશ્ચિદ આગતઃ ઇવ પિંડમ ચ પૂર્વ વિપરીતમ બોધ ચેષ્ટા આકાર વિશેષાદિ મત્વેન આપાદયન. એમાં એવું નથી કહ્યું. પિંડમ ચ વાર્તિકકાર કહે છે ક્રોધ, હર્ષ, ભય, ઉદ્વેગ જ્ઞાત ધર્મૈઃ વિશેષયન શરીરમ યહ સમુત્તસ્થો સહ ભોક્તા ઇતિ અવશ્યતામ. તો જેણે ક્રોધ, હર્ષ, ભય, ઉદ્વેગ વગેરે જે જાણીતા ધર્મો છે એના વડે શરીરમ વિશેષયન, શરીરને ક્રોધવાળું બનાવ્યું, શરીરને કામવાળું બનાવ્યું. બાકી આ ઘડાની ઈચ્છા થાય બીજા ઘડાને મળવા જઈએ, ચલો આજ સવાર ઉઠીને એમ થયું કે ક્યાં ગયા તો પેલા ઘડાને મળી આવે, બહુ દાડાથી મળ્યા નથી. થાય ને એવું? ના થાય ને? તો આને એવું થાય છે કે ચલો કોઈ મળવા જઈએ, ચલો ચા પીએ, ચલો આને નાવાનું મન ના થાય. હા, સવારમાં ઉઠીને જન્મ્યો ત્યારનો નયા વગરનો જ પડ્યો છે. આ તો ખરેખર જ નયા વગરનો જ જન્મ્યો ત્યારનો. તો એને એવું થતું જ નથી કોઈ તો નહીં આપણે. આમ તો એવું થાય એ આજે તો નવું જ પડશે, આટલા દાડાથી નાયા નથી પણ હવે તો નવું જ પડશે. ઝુંબે ને ઝુંબે વાળો હોય તો એને કોઈ દાડ નાવાનું તો મન થાય, ઘણા નાવાનું મન થાય. ક્રોધ, હર્ષ, ભય, ઉદ્વેગ જ્ઞાત ધર્મૈઃ શરીરમ વિશેષયન ઉપાધિને આ બધી વિશિષ્ટતાઓ વાળો બનાવતો, વિશેષયન જાણે કે એના વાળો બનાવતો, યહ સમુત્તસ્થો એટલે જેણે શરીરને આ બધા વાળું બનાવ્યું. એટલે મનમાં ક્રોધની ક્ષમતા હતી, બધું શાંત હતું. મનને ક્રોધ કરવાનું શરૂ કરાવ્યું, ઈચ્છા શરૂ કરાવી, લોભ શરૂ કરાવ્યો, ભય શરૂ કરાવ્યો, શરીરને જાત જાતનું શરૂ કરાવ્યું. આવું બધું જેણે કરાવ્યું ને, જેણે શરીરમાં જાણે કે પ્રવેશ કર્યો અને જેણે શરીરને પેલા નહીં શું કાલે કીધું કે અમારા કાકાના શરીરમાં દેવતાનો પ્રવેશ થાય, દેવતા આવે છે પછી બધું દેવતા જ બધું કરે. તો કેવી બે વસ્તુ છે, કેવું પ્રવેશ થાય છે. અને પછી પેલું છે એવું વર્તન આ કરે છે. આપણે એવું કહીએ છીએ ને ભૂત આવે કે કોઈ વળગે તો પછી જે વળગ્યું છે એ આને દ્વારા બધું કરે છે. એમ આ જડ ઘડાની અંદર જો ચૈતન્ય પ્રવેશ ના કર્યો હોત તો ચેતન જેવું વર્તન ના કરતું હોત. અને ઊંઘી ગયું ત્યારે નહોતું જ કરતું, પણ જાગ્યો ત્યારે એને ચેતનને જેવું વર્તન કરવા માંડ્યું. એટલે કોઈક ચેતનની અંદર કશું કર્યું હોવું જોઈએ, બરાબર. એ બહારથી પ્રવેશો અંદરથી પ્રગટ્યું, કે બહારથી જતું જોયું નથી આપણે, એટલે એનો અર્થ કે અંદરથી જ પ્રગટ્યું હોવું જોઈએ, બરાબર. આ બધી વસ્તુઓ ઊભી કરેલી છે, બધી જ આવી એક સરસ મિકેનિઝમ બનાવી કાઢી. અને કન્સિસ્ટન્ટલી ઉપનિષદો, બધા ભાષ્યો, બધી ટીકાઓ, બધામાં કન્સિસ્ટન્ટલી એટલે કે સાતત્યપૂર્વક આ જે સ્કીમ બનાવી છે ને એટલી પરફેક્ટ છે કે બ્રહ્મમાં વિદ્યા જન્મી, અજ્ઞાતમ બ્રહ્મ જન્મી, એમાંથી પછી સમષ્ટિ જન્મી, પછી આ ને આ ને આ, એમાં અમને બાછોડ નથી કરવી પડતી. એ પ્રક્રિયાને જાળવીને થ્રુ એન્ડ થ્રુ બધા ઉપનિષદોમાં એ સમજાવી શક્યા છે. હા, એ પરફેક્ટ બનાવીશ પ્રક્રિયા. તો ટીકાને બધું પૂરું થઈ ગયું. એટલે ભાષ્યમાં પ્રતિબુદ્ધે
જ્વલન્નિવ સ્ફુરન્નિવ, જ્વલન ઇઝ બ્લેઝિંગ ફોર્થ, સ્ફુરન્નિવ ફ્લેશિંગ કુતશ્ચિત આગત ઇવ. તો આટલા અત્યાર સુધી કેમ નહોતો કરતો? બરાબર. એટલે આ મન, બુદ્ધિ, શરીર બધામાં જે ચેતના, પોતાની પ્રવૃત્તિ, આ બધી વસ્તુઓ હતી તો હજુ સુધી કેમ નહોતી? અત્યાર સુધી એ ક્યાંક ગયો હતો અને ક્યાંકથી જાણે કે આગત ઇવા, હા, કુતશ્ચિત, ક્યાંકથી જાણે કે એ આવ્યો ચેતન, અને આવીને એણે આને ભોગતા બનાવ્યો. કેવું કર્યું એણે? પૂર્વ વિપરીતમ, એટલે સુપ્તાદ વિલક્ષણમ. છઠ્ઠી પાદનો કહ્યું કે સૂતેલું હતું શરીર, કે જે હતો સૂતેલો તે કોણ? એ શરીર ના, શરીર નહીં, જે સૂતેલો હતો તે. તો જે સૂતેલો હતો ત્યારે આ જેવું હતું એના કરતા અત્યંત વિલક્ષણ પિંડને, એટલે આ પિંડને પૂર્વ વિપરીતમ, અત્યંત જુદું કરી નાખ્યું. શું શું કર્યું એણે? બોધ, ચેષ્ટા, આકાર, વિશેષાદિમત્વેન આપાદયન. સાતમી પાદનોદ વૈલક્ષણ્યમ એવ આહ. તો સૂતો એના કરતા જાગ્યા, એમાં વિલક્ષણતા એટલે કે જુદા લક્ષણ ધરાવવા પણ. તો કયા કયા લક્ષણો જુદા છે? એટલે કે છે બોધ, બોધ, જ્ઞાનમ. બોધો ને જ્ઞાનમ એક શબ્દ નથી. બોધો પછી જ્ઞાનમ અલગ શબ્દ હોવો જોઈએ. બોધ, જ્ઞાનમ, એટલે હવે એને જ્ઞાન થવા માંડ્યું. પછી ચેષ્ટા એટલે ક્રિયા, એ ક્રિયા કરવા માંડ્યો. આકાર એટલે અવયવ સંસ્થાનમ. તો એના અવય પછી વ નથી લખ્યો, એ લખવો જોઈએ. અવયવ સંસ્થાનમ, તો ચોક્કસ પ્રકારનું કોન્ફિગરેશન, એટલે આ જે સંરચના છે શરીર, એને સ્વીકાર્યું અને આવા આકારવાળો થયો. અત્યાર સુધીને આકાર નહોતો, એને ક્રિયા નહોતી, એને બોધ નહોતો, હવે બોધવાળો થયો, ક્રિયાવાળો થયો, આકારવાળો. આ બધા વિશેષાદિમત્વેન, આવા વિશેષો વાળો, આપાદયન, એવો એને બનાવતો જે ઉઠ્યો. બરાબર. તો યહ કરતા છે. તસ્માદ યહ આપેક્ષણેન પ્રતિબુધે, જે ઢંઢોળવાથી જાગ્યો. કેવી રીતે જાગ્યો? જાણે કે ચમકતો ન હોય, જાણે કે આમ એકદમ તેજસ્વી ન થઈ ગયો હોય, જાણે કે ક્યાંકથી આવ્યો ન હોય, અને પિંડને પહેલા કરતા જુદો બનાવી દેનારો એવો યહ સહ ગાર્ગ્ય અભિમત બ્રહ્મભ્ય વ્યતિરિક્ત અસ્તિ. એ ગાર્ગ્ય જેને બ્રહ્મ કહે છે એવું આ જે શરીર કે એનો પ્રાણ. તો પ્રાણને એ બ્રહ્મ કહેતો હોય, સંઘાતને બ્રહ્મ કહેતો હોય, ઇન્દ્રિયને બ્રહ્મ કહેતો હોય, એના કરતા જુદો જ છે. કારણ કે આ તો બધા હતા ને હતા જ ને, અને એ કશું કરતા નહોતા. આ બધા એમને એમ પડ્યા હતા, અને બધા જ બસ આમ કે એટલે આમ, આમ કરે એટલે આમ. જેમ સૂતો હોય ને આમ શું એટલે આમ નામ જ પડી સુઈ રહ્યો. બસ જેમ હતો તેમનો તેમ જ પડી રહ્યો. પથરા જેવા બધા પડી રહ્યા હતા. અને સવાર પડીને જરાક જાગે ને કે પછી સરખો થઈને ઊંઘી જાય. હા, આમ ગમે ત્યાં સૂતો હોય આવી રીતે, ત્યારે સૂતો એટલે શરીર પછી તો મૃત જ થઈ ગયો જાણે કે. તો જરાક વચ્ચે વચ્ચે જાગી જાય ને ચેતના આવી જાય, પછી પાછું સરખું ઓશીકું કરીને સુઈ જાય. તો આ એ ક્યાંક જોતો રહ્યો. એટલે ક્યાં ગયો હતો? ક્યાંક જોતો રહ્યો હતો અને ક્યાંકથી પાછો આવી ગયો. તો એણે જાણે કે આમાં પ્રવેશ કર્યો, બધી વસ્તુ અંદર જાગ્રત કરાવી આપી. સહ અન્ય, એ કોઈક હોવો જોઈએ. અન્ય અસ્તિ ગાર્ગ્ય અભિમત બ્રહ્મભ્ય વ્યતિરિક્ત. ગાર્ગ્ય જેને બ્રહ્મ કહે છે એના કરતા જુદો જ. એથી સિદ્ધમ, આવું સિદ્ધ થઈ જાય છે. ટીકાકાર કહે છે આદિ શબ્દેન ગુણાદિ ગૃહ્યતે. તો બોધ, ચેષ્ટા, આકાર, વિશેષ આદિમત્વેન, આદિ એટલે ગુણો, એટલે 15મી પાદનો ક્રોધ, હર્ષાદય વગેરે. તો ક્રોધ, હર્ષ વગેરે જે નામ આવે છે તે અન્ય. પછી સહ અન્ય અસ્તિ. તો અન્ય એટલે કશે નથી, તો સંઘાતાત અન્ય સ્થિતિ શેષ, એ સંઘાત કરતા બીજો હોવો જોઈએ, બીજો છે. અહીં સ્વામીજી મહારાજ કશુંક કહે છે. આ કોઈ પુરાવા નથી. તમે કહી દો કે આવું છે ને તેવું છે, આપણે બધા ડાયાથી માની જઈએ. હા, કેવું સરસ નહીં કે અંદરથી હતો કોઈક ને પછી નીકળ્યો ને આવું. તો આ તો અનુમાન જ છે. અનુમાન જ્ઞાનનું પ્રમાણ છે, પરોક્ષ જ્ઞાનનું પ્રમાણ છે, પ્રત્યક્ષનું નથી. પણ અનુમેયથી પ્રમાણ તો છે જ. જ્યારે વ્યાપ્તિ હોય ત્યારે પછી અનુમિતિ સાચી જ પ્રમા જન્માવે છે.
પણ આંખોય જોયું નથી એટલે જ પછી પ્રત્યક્ષ નથી એવું કહેવું પડે આપણે. તો પછી ગોસદૃશ ગવય કરીશું ત્યારે પ્રત્યક્ષ છે. અને અર્થાપત્તિ હા એવું છે કે આપણે જે શ્રદ્ધાવાળા લોકો છીએ એમના પૂરતું જ આ પ્રમાણ બને છે. બીજા લોકોને તમે આવી તેવી દલીલ કરો કે જાગતો હતો ને પછી સૂઈ ગયો ને પછી ઉઠ્યો ને પછી ક્યાંકથી આવ્યો ને આવું બધું, ઇટ ડઝન્ટ વર્ક. એ કહે છે કોઈ કહે કે અનંત હસ્તી છે અને મને, હસ્તી મીન્સ એન એન્ટિટી, અને મને તેને માટે ઝંખના છે એવું સિદ્ધ કરી આપો. ધેર ઇઝ એન એન્ટિટી વિચ ઇઝ ઇન્ફિનિટ and I seek that, એટલે હું I aspire for that. સિદ્ધ કરી આપો. આમાંનું કશું સિદ્ધ ના કરી શકાય. સમજાવી શકાય ખરું. જગતમાં બે પ્રકારની ઈચ્છાઓ જોવા મળે છે, આ નેચરલ ડિઝાયર અને કલ્ટિવેટેડ ડિઝાયર, એટલે કે એક કુદરતી ઈચ્છા અને બીજી ઊભી કરેલી ઈચ્છા. આમાં જે સહજ ઈચ્છા છે તે લઈને હું જન્મ્યો છું, અને બધી સહજ ઈચ્છાઓની પૂર્તિની વ્યવસ્થા કુદરતમાં છે. ભૂખ લાગે તો ખાવાની વ્યવસ્થા, પાણી હોય તો તરસ લાગે તો પાણીની વ્યવસ્થા, શ્વાસ માટે હવાની વ્યવસ્થા, ગરમી ઠંડી, આ વ્યવસ્થાઓ કુદરતમાં છે. તેથી આ ઈચ્છાની અને અનંતની ઈચ્છા પણ એવી કુદરતી ઈચ્છા છે. જન્મ્યા પછી મેં કોઈકને જોયો, ધારો કે ખાતા હોઈએ તો આપણે તો અમુક પ્રકારની વસ્તુઓ ખાતા હોઈએ, તો કોઈને કંઈ નવું ખાતા જોઈએ પછી એમ થાય કે આ મારે ખાવું છે, સરસ છે. અનંતની ઈચ્છા એવી નથી. અનંતની ઈચ્છા બધા લઈને જન્મ્યા છે. એ કોઈનું જોઈને જન્મી નથી. હા, કોઈનું જોઈને ઓળખાય ખરી કે મને પણ આવી ઈચ્છા છે. ઈચ્છા બધાનામાં છે જ, પણ બધાને ઓળખાતી નથી કે અનંતની ઈચ્છા છે. એટલે એ આમ આટલામાં ફાંફા મારે છે. જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મને કદાચ ઈશ્વરની કૃપા હોય તો સમજ પડી કે મારી જે ઈચ્છા છે એ અનંતની ઈચ્છા છે. તો ઇટ્સ અ નેચરલ ડિઝાયર, એ ભગવાનની આપેલી ઈચ્છા છે, અને માટે એની પણ પૂર્તિની વ્યવસ્થા કુદરતમાં હોવી જોઈએ. આ કોઈ પુરાવાઓ નથી, પણ માણસની શ્રદ્ધા જન્માવવાનો પ્રયત્ન છે. પછી માણસે એ દિશામાં પ્રયત્ન કરીને એની પાછળનું સત્ય શોધી કાઢવું જોઈએ. ઇટ્સ અ પ્રોસેસ ઓફ ડિસ્કવરી, એટલે કે આપણી શોધની પ્રક્રિયા છે, પણ એ ડિસ્કવરી માટે પણ પહેલાં શ્રદ્ધા તો હોવી જ જોઈએ. કે જુઓ, આ તો સાંભળીએ છીએ આપણે. એટલે આમાં બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્માનંદ આમ તો પર્યાય શબ્દો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં સત્ય એટલે જ્ઞાન એટલે આનંદ. તો બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ આનંદ પર્યાય શબ્દો છે. એટલે જો એવું લાગતું હોય બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો શું થવું જોઈએ? બ્રહ્માનંદ પણ થવો જોઈએ. પણ જ્ઞાન થઈ ગયું ને આનંદ હમણાં આવવાનો છે હવે, તો પછી જ્ઞાનનું શું કરીશું? તો એ જ્ઞાન અહીં બેઠું છે, અને એ માહિતી, કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે પરોક્ષ અને અપરોક્ષ નથી ગમતું મને, અને માહિતી કહેવાય અને પેલાને જ્ઞાન કહેવાય. એટલે જે આનંદનો પર્યાય એવું જ્ઞાન થાય ત્યારે એને જ્ઞાન કહેવાય. અને ત્યાં સુધી હોય કે બ્રહ્મ જ્ઞાન થયું પણ બ્રહ્માનંદ બાકી છે, ત્યાં સુધી એ માહિતી છે એવું સમજવું જોઈએ. એટલે માહિતી મળ્યા પછી એને બ્રહ્માનંદ જોડે જોડવા માટે પાછો પ્રયત્ન કરવો પડશે. બરાબર? એટલે આ સમજ એ આપણે શ્રદ્ધા, કારણ કે આપણે સમજવાળા બુદ્ધિવાળા લોકો છે. એટલે અમથા જ્યાં ત્યાં હાથ જોડીએ માથું મૂકીએ ને એવું બધું નહીં કરીએ. અને જે કંઈક માની લે કે આ ફૂલને કાને ભરાઈ દે અને તારું મોક્ષ થઈ જશે, એ આપણે ના કરીએ. એ અક્કલ વગરની વસ્તુઓ જાતની. મિસ્ત્રી પેન્સિલ ભરાઈને ફરે, એમ લોકો ફૂલ ભરાઈને ફરે. તો આવું કશું કોઈ કે એટલે એ આપણે અક્કલમાં ના ઉતરે. એટલે પછી તો એ બીક લાગે. હા, પેલો ભરાવે ને હું નામ ભરાવ, મન થાય કે એને કંઈક થશે, હું રહી જઈશ તો, એટલે છાનામાં હું ભરાવું. પછી હું સાચું કહું છું, આપણા સાધકો પણ આ કરે છે. બરાબર? એટલે હું કહું છું આપણા સાધકો પણ
એક મહારાજ મળી જાય કે અને કોઈ કહે કે જો આમ કરીશ ને તારું આમ થઈ જશે, તો વી સ્ટાર્ટ ડુઈંગ ધેટ. એટલે એનાથી કશો મોક્ષ થતો નથી. સામાન્ય રીતે અને અનુકૂળ સંજોગોમાં આપણે સમજ કરીએ છીએ. જરાક સંજોગો વિપરીત કે પ્રતિકૂળ થયા તો કાને બધું બરાબર તૈયાર થઈ જાય, નાખે ને માથે ને જે હોય તે ગળે મણકો બાંધી દો, બધું કલ્યાણ થઈ જશે. તો બાંધી દઈએ છાનામાં. આ તો બધી અનુકૂળતા હોય ત્યાંથી સમજ કામ કરે છે, બાકી કશી સમજ કામ નથી કરતી. એટલે એ સમજ આપણે એવું માનતા હોઈએ છીએ કે મને અક્કલમાં ઉતરવું જોઈએ, બાકી સ્વામીજી મહારાજ કહે છે કે તમે શું અક્કલમાં ઉતરે એવું કરો છો? જીવનમાં જે કરીએ છીએ અક્કલમાં ઉતરે છે એટલે કરીએ છીએ આપણે? ના, બસ બીકોઝ આઈ વોન્ટ ટુ ડુ, આઈ ડુ. કેમ આ વસ્તુ કરી? બીકોઝ બસ આઈ ડીડ ઇટ. પેલું કેમ નથી કરતો? બીકોઝ આઈ ડોન્ટ ડુ ઇટ, આઈ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ ઇટ. એટલે હું જે કરું છું એ કારણ કે એની પાછળ શાસ્ત્ર સંમત અને બુદ્ધિસંગત કોઈ તર્ક છે માટે કરું છું એવું નથી હોતું. અને નથી કરતો એની પાછળ પણ કોઈ મોટી બુદ્ધિ કે શાસ્ત્રનું પ્રામાણ્ય હોય છે એવું નથી હોતું. હું મારી મુનસફીથી જ એટલે કે મારી વાસનાઓથી જ પ્રેરાઈને કશું કરું છું, કશું નથી કરતો. તો મારે શું કરવું જોઈએ એ દિશાઓ સમજવી અને સમજ્યા પછી એને માટે પ્રયત્ન કરવો. સમજ પડે માટે પ્રયત્ન કરીએ એવો નિયમ નથી હોતો. આપણે સમજીએ, બધું સમજ્યા પછી જે કરતા હોઈએ તે જ કરીએ. હા, સમજ પડી ગઈ, યાદ રહી ગયું, બધું બરાબર થઈ ગયું, બધું પ્રવચન કરી નાખું કહેતા હોય તો. પરંતુ જીવનમાં એમાંનું કશું ન આવે અથવા ઓછું આવે અથવા ખામી પ્રયત્નની પડે છે. તો ઇટ્સ અ પ્રોસેસ ઓફ ડિસ્કવરી. એ શોધની પ્રક્રિયા છે. પણ એને માટે પણ પહેલાં શ્રદ્ધા તો જોઈએ જ. એ સિવાય આપણે ચાલવાની શરૂઆત જ ના કરી શકીએ. જો સત્સંગમાં આવવું એ બહુ મોટી શરૂઆત છે. પુસ્તક ખરીદવું અને ચશ્મા લાવવા અને પછી જાગતા રહેવું ને આ બધું મોટી, બહુ જ મોટી વાત છે. પણ પાશેરામાં પહેલી પુણી છે. પુણ્યોને પાશેર કરવી બહુ જતી હશે. મને એકવાર જોઈશું આપણે પાશેરમાં કેટલી પુણ્યો આવે છે. બહરું હલકું હોય ને એટલે પાશેર પુણ્યો કરતા મને લાગે ખાસું થતું હશે. આવી કહેવત પડી છે. એટલે તો આટલું બધું આપણે કરીએ છીએ એ તો જસ્ટ ઇટ્સ અ બિગિનિંગ. બહુ જ મોટો આરંભ છે, બહુ અદ્ભુત વસ્તુ છે, બહુ જ મહાન છે. પણ એ પહેલું પગથિયું છે અને ત્યાંથી આપણે ચાલવાની શરૂઆત કરવાની છે. ડિસ્કવરી ઓલ્સો રિક્વાયર્સ કમિટમેન્ટ એન્ડ એફર્ટ. આ શોધને માટે કમિટમેન્ટ એટલે કે નિશ્ચય કે નિષ્ઠાની અને પ્રયત્નની જરૂર પડતી હોય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. બહુ શ્રદ્ધા છે, કશું ના થાય. એ ભાજણી શ્રદ્ધા છે જેમાંથી તત્પરતા અને સંયતેન્દ્રિયતા નથી જન્મતી. એન્ડ that one would not be able to put forth unless one has faith. જે પ્રયત્ન અને કમિટમેન્ટ હોવા જોઈએ એ માણસમાં શ્રદ્ધા નહીં હોય તો નહીં કરી શકે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યા અવધારણા. શાસ્ત્રનો અને ગુરુનું વાક્ય સત્ય છે એ પ્રકારનો નિશ્ચય એમના શ્રદ્ધા છે. આ જૂના જમાનાની શ્રદ્ધાની એટલે શ્રદ્ધાની આ જૂના જમાનાની વ્યાખ્યા છે. એન ઇમ્પ્લિસિટ ફેથ. આ બધા તો જમાના ગયા આવી શ્રદ્ધા બધાના. આજે તો શાસ્ત્રોના અને ગુરુના વાક્યોની ચિંતા કોણ કરે છે? હું વાંચું છું અંદરથી. આ યુગના યુવાનો પાસે આવી અપેક્ષા રાખી ના શકાય. એમને તો કશે વિશ્વાસ નહીં કરવાનું જ શીખવવામાં આવતું હોય છે. એમને થતા અનુભવો પણ એવા જ હોય છે કે ક્યાંય વિશ્વાસ ના કરવો અને એમનો વિશ્વાસ ક્યાંય ના રહે એવા અનુભવો પણ થતા હોય છે. આથી એમના મનમાં શ્રદ્ધા જન્માવવી અને ટકાવવી એ બહુ જ અગત્યની વસ્તુ બની ગઈ છે. તે પછી જ માણસને આપણે આપણી સાથે આગળ ચલાવી શકીએ, તે સિવાય નહીં. એટલે માણસ તટસ્થ જ રહેતો હોય છે. વર્ષો સુધી માણસ આવે ને સત્સંગ કરે ને બેસે ને સાંભળે ને બધું જ સરસ કરતો હોય તો હોય ટટારે છે. એ ખુરશી ટેકો દઈને જ બેસે. જરાક આમ થવું કે જરાક આમ થવું એ શરીરથી થતું હશે તો અહીંથી નથી થતું હતું. એટલે એ કમિટમેન્ટ કે શ્રદ્ધા કે જે જન્મવું જોઈએ
ઇટ ડઝન્ટ હેપન. અને એટલે એ આપણી જોડે ચાલતો નથી હોતો કે આવું જાઓ ને આવું છું, તમે તમારે નીકળો આવું છું. એમ આપણને કે તમે આ શરૂ કરો ને, આવો તમે 7 વાગે તમે શરૂ કરી દો, પછી અમે ધીમે ધીમે આવીશું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 5 કલાક, અડધા કલાકે આવીશું, જોઈશું. તમે તમારે શરૂ કરો. કોઈ વાતો કરે આપણે ઊભા રહીએ તો તમે વાતો પૂરી કરી લો, પછી શરૂ કરીશું. એ મહત્વની વસ્તુ છે. તમે તમારે ચાલુ રાખો, અમે પછી ધીમે રહીને વાતો પોતાઈને આવી જઈશું. તો આ નથી જોડાતું હોતું. એટલે જે સંવાદ સધાવવો જોઈએ એ સધાતો નથી હોતો. વિશ્વાસ ના રહે, આથી એમના મનમાં શ્રદ્ધા જન્માવવી ને ટકાવવી એ બહુ જ અગત્યની વસ્તુ બની ગઈ છે. અને જુઓ, આ બધી શ્રદ્ધાઓ હું બહુ જ વર્ષોના બહુ જ બધા અનુભવોથી આ બધી વસ્તુઓ કહું છું. હા, હું વાંચું છું લખેલું, પણ જે બીજું કહું છું તે. એટલે બહુ બધા લોકોને વ્યક્તિમાં શ્રદ્ધા થાય છે. આપણી બહારના લોકો તો આપણને ખબર જ છે કે કઈ કઈ જાતનું બધું હોય છે, એ તો જવા દો. પણ આપણે ત્યાં પણ હોય છે ને, તો એ શ્રદ્ધા વ્યક્તિમાં હોય છે. વ્યક્તિ એટલે નામ રૂપમાં હોય છે, નહીં કે એ શ્રદ્ધા એની બ્રહ્મનિષ્ઠામાં હોય છે કે બ્રહ્મ જ્ઞાનમાં હોય છે. બહુ પ્રેમાળ છે ને બહુ સરસ ભાષા બોલે છે ને બહુ સરસ દેખાય છે ને બહુ ફ્લુઅન્ટ અંગ્રેજી બોલે છે ને ફાંકડું, આવું મને કોઈએ કહ્યું, ફાંકડું અંગ્રેજી બોલે છે, આવું બધું. એટલે આપણે ઘણા લોકો કહે છે કે અમારી સ્વામીજીમાં અતુટ શ્રદ્ધા છે. એટલે કે સ્વામીજી વ્યક્તિ તરીકે સજ્જન છે અને આપણું ભલું કરશે, આપણને નુકસાન નહીં કરે, હંમેશા સારી સલાહ આપશે કે મારે ઘેર ચોરી થઈ શું કરવું, મારે ઘેર ફલાણું થઈ શું કરવું, મારા બાપા માદા પડ્યા શું કરવું ને એવું બધું જસ વ્યવહારની વસ્તુ. અને આ બહુ જ મોટી વાત છે કે વ્યવહારમાં મહાત્મા વડે ચાલવું, મહાત્માની શ્રદ્ધા, મહાત્માની સલાહથી ચાલવું, એમને પૂછવું, એમને શ્રદ્ધા રાખવી, બહુ જ મોટી વસ્તુઓ છે. એટલે જ્યારે બહુ શ્રદ્ધા હોય, આ પણ નથી જ હોતી, આ પણ નથી હોતી. અમારા જીવનને અમારી રીતે જ અમે ઘડીશું, અમને ફાવશે કરી આવીને બેઠા એટલે બસ ઉપકાર માની લો, આવીને ભણ્યા, બાકી ફોરગેટ ઇટ. અમારા જીવનમાં પ્રવેશ કરવાની જરૂર નથી, અમને ફાવશે એમ જીવીશું. એટલે એ શ્રદ્ધા મોટી વાત છે કે જીવન વિશે મહાત્મા જોડે આપણું કોમ્યુનિકેશન હોય અને એમને આપણે સારથ્ય જીવનનું સોંપી શકીએ. પણ એનાથી આગળ જઈને પેલી આપણે યાત્રા જે કઠોપનિષદની કરવી છે, એ પ્રકારની શ્રદ્ધા કે ગુરુજી બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, એ જ્ઞાનની મૂર્તિ છે અને એમના જ્ઞાનમાં મારી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા તો અશક્ય જેટલી હોય છે. જ્યારે બહુ શ્રદ્ધા છે એવું લાગે ને, બાકી તો શ્રદ્ધા નથી હોતી, પણ શ્રદ્ધા છે એવું લાગ્યા પછી પણ આ શ્રદ્ધા હોય એવો નિયમ નથી હોતો. ઘણી બધી વાર લોકલ શ્રદ્ધા હોય છે અને એ પણ એ જન્માભાઈ બહુ પ્રયત્ન કરવો પડે મહાત્મા હોય કે ચલો પેલી ચકલી કેવી સરસ ઉડે છે, જો પેલી માછલી કેવી સરસ છે, આમ જાત જાતનું કરીને લોકોને જોડે ચલાવવા, જોડે રાખવા, લોકોનો પ્રેમ જીતવો. વોટ એ પ્રોસેસ ઇટ ઇઝ. બહુ જ મોટી વસ્તુઓ હોય છે. આ શું ખાધું તું, ક્યાં ગયા હતા, કોણ આવ્યું હતું, નોકર આવ્યા હતા હજી, પછી તમારે રસોઈવાળા આવ્યા હતા, હું કેર ફોર યોર નોકર અને રસોઈવાળા. પણ છતાંય સ્વામીજી કેટલા સારા છે, તપાસ રાખે છે. આમ કરીને હજારો વર્ષો સુધી પ્રેમ કરો ત્યારે માંડ જો થાય તો થાય, ને તો ગયું. આ જન્મ આખો પૂરો કશું ના થાય. હા, આ બધી મજૂરી કર્યા પછી પણ કશું ના થાય. પછી જ્યારે આટલો વિશ્વાસ સંપાદિત થાય, પછી આગળ ચલાય અને એ બ્રહ્મ જ્ઞાન માટે જન્મે, ત્યારે હું મારા હું પણાના આગ્રહો છોડું. બાકી હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું. એટલે બ્રાહ્મણ છે જનો સવારના પરમાં આવતો કેમ નથી કે હું ગાયત્રી કરું છું, તો ગાયત્રીની શી જરૂર છે? હું કહું છું બ્રહ્મ વિદ્યા હોતું હશે, હું તો મારા બાપ દાદાના વખતે 5 વર્ષનો હતો ત્યારે હું ગાયત્રી કરું છું. કેવી રીતે છોડાય? હું તો બ્રાહ્મણ છું, ના છોડું, ગમે તે થાય તો ના છોડું. હું પેલું જે માણસ જે કરતો હોય તે મને જે યાદ આવે હું દાખલા આપું છું. પણ આપણે આપણાપણું, એ ગૃહસ્થપણું હોય કે બ્રાહ્મણપણું હોય કે ક્ષત્રિયપણું હોય કે આ પણું કે પેલું પણું, એ બધા પણા અહીંયા નામ રૂપમાં જ હોય છે, ચૈતન્યમાં નથી હોતા. હવે પણા નથી છૂટતા તો સંઘાત છૂટ્યો કહેવાય. બરાબર છે ને? મારું આ પણું કે અરે સજ્જનપણું, હું તો સાચું જ બોલું, ખોટું ના બોલું, હું કે ચોરી બોરી ના કરું. હા, તો આ બધું જે બધા જ ગુણો એ તો આ ધર્મ, આ ગુણી ઉપર જ આશ્રિત છે ને.
એટલે એવી શ્રદ્ધા જન્મે કે આ છેવટે આપણે આ બધું પણું છોડી શકીએ. બહુ જ અઘરું છે. એ પછી જ માણસને આપણી સાથે ચલાવી શકાય, તે સિવાય નહીં. આથી શરૂઆતમાં શ્રદ્ધા જન્માવવા માટે ખૂબ ધીમી અને ઈરાદાપૂર્વકની પ્રક્રિયા ચલાવાતી હોય છે. આવા કન્ફેશન, હા, આ તો બધું કઈ જમાનામાં થાય, બાકી આજે તો કશું જ ના થાય. શ્રદ્ધા જ્યારે હોય ત્યારે મન સિમ્પલી ઇમ્પોસિબલ. તમે પૂછો કે આવું બને, હા, one will not accept it. શ્રદ્ધા જ્યારે હોય મન અદ્ભુત હોય છે. મનની માત્ર ચોક્કસ સ્થિતિ, ડિસ્પોઝિશન ઓફ માઇન્ડ, એનો જ સવાલ છે. મન ડિસ્પોઝડ ન હોય એટલે કે અનુકૂળ ન હોય અથવા ચોક્કસ પ્રકારનો તૈયાર ના થયો હોય તો અનેક દલીલો કરશે, વસ્તુનો અસ્વીકાર કરવાના બધા કારણો શોધી કાઢશે. મનનો પવન કઈ દિશામાં વહે છે એ જોવાનું હોય છે. બળવાની દિશામાં વહે તો મન બળવો કરશે. એ માટે અનેક દલીલો શોધી કાઢશે. મન સશ્રદ્ધ હોય ત્યારે મનમાં રોજ નવા આઈડિયાઝ જન્મશે. એટલે ફૂલ લઈ જવું, આ કરવું, પેલું કરવું, એ બધું પણ એ બધાને માટે જ હશે કે એ બાને શ્રદ્ધા આપણે, કારણ કે આને રોજ જગાડવી પડે છે. એ ઊંઘી જાય છે રોજ, એમણે કીધું બધું ઊંઘી જાય છે. એટલે રાત્રે શ્રદ્ધા ઊંઘી જાય એટલે સવાર પડેલો છોડો હવે કઈ જવું નથી. એટલે પાછી સવાર શ્રદ્ધા દેવીને જાગૃત કરવી પડે. महाराज श्री कहते श्रद्धा देवी है और किसी न किसी वाहन पर सवारी करके जाती, वैसे नहीं जाती. तो श्रद्धा देवी वाहन पर सवारी કરીને જાય છે. એટલે એક વસ્તુ લઈને તમે અર્પણ કરો તો શ્રદ્ધા દેવી આ વાહન ઉપર ચડીને આપણા શ્રદ્ધેય સુધી પહોંચે છે. પહોંચે કેવી રીતે? મને તો બહુ શ્રદ્ધા છે ને પણ કશું કરે જ નહીં, હાથ પગ જ ના લાવે, જરાય ના કરે. તો શ્રદ્ધા દેવી વાહન ઉપર ચડીને જાય છે. પછી રોજ નવા નવા ખ્યાલો, ચલો એક આમ ફૂલ બનાવો, ચલો આ કરો ને પેલું કરે. પછી એમાં લાગી જઈશું તો નારાયણ એની ચિંતા એ કરશે. એકવાર શરૂ તો કરીએ શ્રદ્ધા કરવાનું. આમ શ્રદ્ધાનો સવાલ છે, બુદ્ધિમાં ક્ષમતા છે. પરિભાષાઓની ચિંતા કરવાની જરૂર નથી. વેદાંત પરિભાષા, મને હમણાં જ કોઈ વેદાંત પરિભાષા એકવાર સાંભળેલી, ફરી અત્યારે સાંભળું છું. તો વેદાંત પરિભાષા આપણે તો એકેવાર કરી જ નથી. એટલે એકેવાર વેદાંત પરિભાષા નહીં, વેદાંત શું છે પેલું માર્ગદર્શીની તો નહીં છે, તો પરિભાષા છે. એટલે વેદાંત માર્ગદર્શીની તો આપણે ત્યાં ક્યાંય આજુબાજુ જ નથી. જે ઘણી જગ્યાએ તો પહેલી થઈ જાય છે વેદાંત માર્ગદર્શીની. પણ વેદાંત પરિભાષા ના બધું પણ વેદાંત સાર આપણી મેક્સિમમ પરિભાષા થતી વેદાંત સાર જેટલી, બસ એનાથી આગળ કંઈ મોટું વિચાર સાગરમાં જે નાનું મોટું આવ્યું તે. બાકી પરિભાષાના ગ્રંથ, પરિભાષા ટેકનિકલ ટર્મ્સ, તો એવી બધી વસ્તુઓની આપણને ચિંતા જ નથી. બુદ્ધિ હેઝ ધ ઇન્ટ્રિન્સિક એબિલિટી ટુ નો. બુદ્ધિમાં સહજ એનામાં વણાયેલી એક શક્તિ છે કે સમજી શકે, જાણી શકે. બુદ્ધિમાં આ બધી ક્ષમતા છે, એને બહાર લાવવાની છે. જેમાં શ્રદ્ધા અત્યંત અગત્યની વસ્તુ છે. શ્રદ્ધાવાન લભતે, હાજી, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિ પોઇઝડ, કન્ડ્યુસિવ હોય છે. એટલે બધું બરોબર જ વિચારે, એને બધું હાજી 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 બધું સરસ જ લાગે. ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મનઃ. તો બંને ધાતુ પ્રસાદાત ઈશ્વરની કૃપાથી અથવા ધાતુ પ્રસાદાત ઇન્દ્રિયોની ઉપાધિની કૃપાથી આત્માના મહિમાને જુએ છે. મારું પોતાનું મન મને અનુકૂળ બને છે. આ કૃપાની, અનુકૂળતાની, આત્મકૃપાની જરૂર છે. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે એકવાર ઈશ્વરની કૃપા નહીં હોય તો ચાલશે. 4 કૃપા શાસ્ત્રોએ કહી છે, ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા અને આત્મકૃપા. એ કહે છે એકવાર ઈશ્વરની કૃપા નહીં હોય તો ચાલશે, એકવાર ગુરુની કૃપા નહીં હોય તો ચાલશે, એકવાર શાસ્ત્રની પણ કૃપા નહીં હોય તો ચાલશે, પણ આત્મકૃપા વગર નહીં ચાલે. મારે મારા પર કૃપા કરીને મને કેવું પડશે કે હું બ્રહ્મ છું. ગુરુજી 1000 વાર કહેશે કે તું બ્રહ્મ છે, પણ હું જ્યાં સુધી નહીં કહું કે હું બ્રહ્મ છું ત્યાં સુધી ગુરુજી શું કરવાના છે? તો મારે મારા પર કૃપા કરવી પડશે. આત્મકૃપા અત્યંત મહત્વની અનિવાર્ય વસ્તુ છે. આ મનમાં ઇનસાઇટ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. ઇનસાઇટ એટલે દર્શન, દૃષ્ટિ. ઇનસાઇટ શી રીતે પ્રાપ્ત થાય છે?
એ ન સમજાય તો એમાં કશી મુશ્કેલી કેવી રીતે થાય, કઈ વૃત્તિ જન્મે, એ વૃત્તિ કેવી રીતે નાશ કરે, જે કરશે તે. હું હંમેશા કહું છું કે આને આ કેસરી રંગ જાણ, આ પ્રમાણ છે અને આ પ્રમેય છે અને પ્રમા જન્મે કે કેસરી રંગ છે, એ કેવી રીતે જન્મી, કઈ વૃત્તિ હતી? તો દુનિયાભરનું જ્ઞાન આપણને વૃત્તિઓની ઓળખાણથી થાય છે, નથી થતું એમને. પ્રમાણ ને પ્રમેયનો સંપર્ક થાય એટલે પ્રમાણ જન્મે, બસ. તો અંતઃકરણ કે એની વૃત્તિઓ પ્રમાણ હોય ને પ્રમેય તો નિત્ય સાક્ષાત અપરોક્ષ છે, તો પછી પ્રમાણ જન્મવામાં વાર ક્યાં છે? એટલે વૃત્તિઓ કઈ છે નહીં સમજાય તો જ્ઞાનમાં વાંધો નથી આવવાનો, એ તો થઈ જ જશે. અજ્ઞાનના ક્ષેત્રમાં રહેલી બુદ્ધિ અને બુદ્ધિવૃત્તિ શી રીતે અજ્ઞાનનો નાશ કરી શકે એ નહીં સમજાય તો ચાલશે. આ બુદ્ધિ અજ્ઞાનમાં ખરી કે નહીં, તો એની જ્ઞાનમાં પહોંચ ખરી કે નહીં? અને માયા ને આ બધું અજ્ઞાન તો કેવી રીતે જાણે? પ્રશ્નો વાજબી છે થતા હોય છે ને લોકો ગૂંચવાતા હોય, પ્રશ્નો થાય તો વાંધો નહીં, પણ ઊભા રહી જાય છે આ પ્રશ્નો પર. કેવી રીતે થાય એટલે કે ના થાય, તો એની રીત નહીં આવડતો વાંધો જ નથી આવતો, જ્ઞાન તો થશે એટલે થશે જ. આ બધું સમજાવવાથી જ્ઞાન થવાનું નથી, એટલે સમજ પડી જશે કઈ વૃત્તિ છે ને શું કરે છે. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે એક પોસ્ટકાર્ડ આવ્યો, એમાં લગભગ અમારે ત્યાં 40 ઇંચ વરસાદ પડ્યો. પોસ્ટકાર્ડ નીચોવીશું, એક ટીપું પાણી નહીં પડે એમાંથી, એટલે અહીં બધું જ્ઞાન ભરી જશે, તો એનાથી જ્ઞાન થઈ જવાનું નથી. જ્ઞાન માટે બુદ્ધિ પોઇસ્ડ હોવી જરૂરી છે, મન શુદ્ધ, સાત્વિક, સશ્રદ્ધ. જો સાયન્ટિસ્ટ માટે આ શ્રદ્ધાની વાત કરવી એ કઈ વસ્તુ છે, એટલે સમજો એ જરૂર. આ હું એટલા માટે કહું છું કે ઇટ્સ અ સાયન્ટિસ્ટ માઇન્ડ. એ બુદ્ધિ આ શ્રદ્ધાની વાત કરે છે, એટલે કોઈ લોકલ ભાવ વાત નથી કરતા. એ કરતા સમજીએ કે ખોટી શ્રદ્ધાની વાત કરે છે કે બીજી વાત કરે છે. જ્યારે અત્યંત તીક્ષ્ણ કે તીવ્ર પ્રખર બુદ્ધિમત્તા ધરાવનારી વ્યક્તિ એ બુદ્ધિનો ઉપયોગ દુનિયામાં કર્યો છે ને કરી શકે એમ છે, બધી બહુ જબરદસ્ત બુદ્ધિ છે, અને છતાં એ બુદ્ધિ જ્યારે કહે છે કે શ્રદ્ધાની જરૂર છે, તો એ શ્રદ્ધા કેવી વસ્તુ હશે સમજો. શ્રદ્ધા ભક્તિયુક્ત હોવું જરૂરી છે. ડિવોશન એટલે ફેથનો અર્થ પહેલો તત્વબોધમાં એવો કરવામાં આવે તો ફેથ એટલે નિત્ય અને સમાધિ ષટક સંપત્તિ સમાધાન ઉપર તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. શ્રદ્ધા એટલે ફેથ, ડિવોશન, લવ અને રિસ્પેક્ટ. આ 4 શબ્દો પરમધામમાં તત્વબોધ વખતે કયા હતા કે શ્રદ્ધા એટલે શું? તો લવ, રિસ્પેક્ટ, ફેથ અને ડિવોશન. સો ફેથ ઇઝ નોટ ટ્રાન્સલેશન ફોર શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શ્રદ્ધા, શ્રદ્ધાનું અંગ્રેજી ફેથ નથી. શ્રદ્ધા એટલે શ્રદ્ધા, શ્રદ્ધામાં વિશ્વાસ હોય, શ્રદ્ધામાં ભક્તિ હોય, પ્રેમ, આદર હોય, ફેથ, લવ, રિસ્પેક્ટ અને ડિવોશન. પ્રેમ છે તો આવા પ્રકારનો એટલે આખું વ્યક્તિત્વ છે, ઇટ્સ અ હોલ પેકેજ. ત્યારે શ્રદ્ધા બને છે. એમાં આવું જ્યારે બુદ્ધિ અંતઃકરણ હોય ત્યારે શાસ્ત્ર વિધાનોના સત્યને જોવાની સહજ ક્ષમતા, ઇન્ટ્રિન્સિક એબિલિટી એનામાં છે. આ બધાને લીધે જ ભાષ્યકાર શ્રુતિ મંત્રમાં આટલું બધું દર્શન કરી શકે. બાકી આ શ્રુતિના મંત્રમાં આપે છે અને ફટ દઈને આવું કર્યું, પાના ભરી ભરી ભાષ્ય લખી નાખે મહારાજ. કેવી રીતે લખે છે? બીકોઝ ધીસ ઇનસાઇટ ઇઝ ધેર. હાઉ રિલેક્સ્ડ, conducive, agreeable the mind must be. મન કેટલું નિરાંતવાળું, કેટલું અનુકૂળ, કેટલું એગ્રીએબલ, ઓકે, અનુમતિવાળું હશે. હાઉ સટલ એન્ડ પ્રોફાઉન્ડ ઇટ મસ્ટ હેવ બીન. કેટલું સૂક્ષ્મ અને કેટલું ગહન એ મન હશે. ભાષ્યકાર જે તર્કો આપે છે એ બધા આત્માના હોવાની સંભાવના બતાવે છે. દે આર સપોર્ટિંગ લોજિક્સ. એ આત્માની સિદ્ધિ કરતા નથી. ઇટ્સ નોટ એ પ્રૂવિંગ લોજિક. ભવિતુમ અર્હતિ મન્યામહે, આમ હોવું જોઈએ, આવું અમે માનીએ છીએ, આમ છે, દેટ્સ નોટ, એવું નથી કહેતા. જ્યાં શ્રુતિ પ્રમાણ છે ત્યાં એના આધારે કહે છે કે સિદ્ધ થાય છે, પણ અનુમાનના આધારે માત્ર સંભાવના દર્શાવી શકાય છે. કારણ કે અનુમાન ખોટું પણ હોય. આપણને ખબર છે અનુમાન એટલે શું? બારણું અડધું હોય ત્યારે, આ ખુલ્લું હોય ત્યારે અડધું બંધ હોય, બરાબર ને? બારણું અડધું ખુલ્લું હોય ત્યારે અડધું બંધ હોય, તો બારણું આખું ખુલ્લું હોય ત્યારે કેટલું બંધ હોય?
આખું બંધ હોય ને, અડધું ખુલ્લું હોય ત્યારે અડધું બંધ હોય, તો આખું ખુલ્લું હોય આખું બંધ હોય. એ ના 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 પછી યાદ આવે કે એવું ના થાય. અનુમાન તર્કો અપ્રતિષ્ઠાના, તર્કની પ્રતિષ્ઠા નથી હોતી. એટલે તર્ક ઇટ કેન સપોર્ટ શ્રુતિમત તર્કોનું સંધ્યતા. સત્ય શ્રુતિ આપે છે. આપણું મન વિરોધ કરતું હોય તો એને ઠંડુ કરવા પૂરતા શ્રુતિને અનુકૂળ તર્કો કરવા, શ્રુતિનો સામનો કરવા માટે તર્ક નથી કરવામાં આવતા. પછી આગળ આવે ત્યારે વાંચીએ. પછીના 450 પાના ઉપર ટીકાકાર કહે છે, દેહાદેહે અનાત્મત્વમ ઉક્ત્વા પ્રાણસ્ય અનાત્મત્વે હેત્વંતરમ આહ. દેહ વગેરે અનાત્મા છે કયા પછી પ્રાણસ્ય અનાત્મત્વે, જો મને આ તો વિચાર આવી ગયો એટલે હું કઈ નાખું છું. એટલે યાદ કરવાથી હેડકી આવું કે ને બધા કોઈ યાદ કરતો હશે તો સ્વામીજી મારા આખો દોડો કઈ દયા કરતી હશે નહીં. દેહાદેહે અનાત્મત્વ મુક્તા, દેહ વગેરે અનાત્મ છે કયા પછી પ્રાણસ્ય અનાત્મત્વે હેત્વંતરમ આહ. તો પ્રાણ અનાત્મા છે એના માટે બીજા હેતુ 7મી પાદનો સિંહાવલોકન ન્યાય નામ તો આગળ બતાવી જ ગયા છે, ફરી જરા નજર કરી લઈએ છીએ. ભાષ્યકાર કહે છે, સંહતત્વાચ્ચ પારાર્થ્ય ઉપપત્તિ પ્રાણસ્ય. અને વળી સંહત છે માટે ઇટ્સ એન એસેમ્બલી, એ સંઘાત છે, એસેમ્બલી છે માટે પણ પ્રાણ પારાર્થ્ય છે એટલે કે બીજાનો હેતુ સિદ્ધ કરવા માટે છે, પોતાને માટે નથી. ટીકામાં હેતુમ સાધયતી, તો હેતુ કયો છે સંહતત્વા, તે હેતુ છે. અને પ્રાણસ્ય પારાર્થ્ય ઉપપત્તિ આ સાધ્ય થઈ ગયું. એટલે પ્રાણ પરાર્થ સંહતત્વાત, પ્રાણ બીજા માટે છે, સંહત છે માટે. તો તમે સંહત છે સંઘાત છે ક્યાંથી લાવ્યા? સિદ્ધિ કરતા કહે છે ભાષ્યકાર, ગૃહસ્ય સ્તંભાદિવત શરીરસ્ય અંતઃ ઉપસ્તંભક પ્રાણ શરીરાદિભિઃ સંહતઃ ઇતિ અવોચામ. ગૃહસ્થ સ્તંભાદિવત અમે કહી ગયા છીએ કે ઘરને જેમ થાંભલા ને વળીઓ ને છાપરો ને બધું હોય એવી રીતે શરીરસ્ય અંતઃ ઉપસ્તંભક પ્રાણ, પાદનો અંતર્વર્તમાન સંધારક, શરીરની અંદર રહીને શરીરને ધારણ કરનાર. જેમ થાંભલા બધા હોય ને ઘરને ઊભું રાખે એમ આ પ્રાણ શરીરની અંદર છે અને શરીરને ધારણ કરે છે. શરીર આદિ બી સંહત, એ શરીર વગેરે જોડે જોડાયેલો, સંમિલિત જોડાયેલો છે. ત્યવોચામ એવું અમે કહી ગયા છીએ. ક્યાં કહી ગયા છે? દ્વિતીય અધ્યાય ઉપક્રમે. તો બીજો અધ્યાય શરૂ થયો ત્યારે આપણા 416 પાના પર ભાષ્યમાં કહી ગયા છે મહારાજ. આટલા બધા પાના જાય એટલે પછી ના જોયા ત્રણ લો. $416 પાનું બીજી લીટી ભાષ્યની અંતઃ પ્રાણ ઉપસ્તંભક. એટલે કયું પાનું છે તારે? 277. આપણા પુસ્તકમાં 416 પાનું બીજી લીટીમાં અંતઃ પ્રાણ ઉપસ્તંભક ગૃહસ્ય સ્તંભાદિ અક્ષણ. આ જ વસ્તુ કહી છે ત્યાં, બરાબર. એટલે પ્રાણ અંદર છે અને ઘરને શરીરને ધારણ કરનારો છે. 450 પાના ઉપર ઉપસ્તંભક પ્રાણ શરીરાદિભિઃ સંભત ત્યવોચામાં. ટીકામાં કહે છે, યથા નેમિઃ અરાશ્ચ મિથઃ સંહન્યન્તે તથા એવ પ્રાણસ્ય સંહતિ ત્યાહ. તો પેલું એક ચક્ર હોય, ચક્રની નાભી હોય અને સળિયાઓ હોય, એ બધા પરસ્પર જોડાયેલા છે. એવી રીતે આ પ્રાણની શરીર સાથે સંહતિ છે. ભાષ્યકાર કહે છે, અરનેમી વચ્ચ, તો સળિયાઓને નાભીની જેમ. ટીકાકાર કહે છે, કિંચ પ્રાણે નાભિસ્થાનીએ સર્વમ સમર્પિતમ ઇતિ શ્રૂયતે. શ્રુતિમાં કહ્યું છે કે પ્રાણ નાભિસ્થાનીય છે અને બધું એનામાં સમર્પિત છે. 8, 9 ને 10. ચક્ર નાભિસ્થાનીય, નાભી એટલે ક્યાંથી લાવે? તો કે ચક્રની નાભીના સ્થાન ઉપર. 9 સર્વમ સમર્પિતમ ઇતિ શ્રૂયતે ઇતિ તથા હિ પ્રાણો વા આશાયાઃ ભૂયાન યથા વા અરાહા નાભો સમર્પિતાઃ એવં અસ્મિન પ્રાણે સર્વમ સમર્પિતમ ઇત્યાદિ. તો છંદોગ્યમાં શરૂઆત કરે છે સનતકુમાર ઉપદેશ આપવાની. તો નામથી શરૂઆત કરી
એના કરતાં ચડિયાતું પછી ભૂમા સુધી પહોંચાડ્યા. ત્યાં એક જગ્યાએ એક તબક્કે આવ્યો, આશા ચડિયાતી છે, પછી કહે છે આશા કરતાં ચડિયાતું છે કશું? તો કે હા, આશા કરતાં પ્રાણ ચડિયાતો છે. જેવી રીતે નાભીમાં અરા ચક્રના સળિયાઓ સમર્પિત છે, એવી રીતે આ પ્રાણમાં બધું સમર્પિત છે વગેરે. છાંદોગ્ય 7:15 તદ્યુક્તમ તસ્માત યુક્તમ તસ્ય સંહતત્વમ. અવશ્રુતિએ કહ્યું છે માટે પ્રાણ સંહત છે, એસેમ્બલ છે, તે કેવું યોગ્ય છે? તો ભાષ્યકાર કહે છે નાભિસ્થાનીયે એતસ્મિન સર્વમ ઇતિ ચ. નાભિસ્થાનીય આ પ્રાણમાં બધું જ સમર્પિત છે એવું પણ કહ્યું છે. ટિપ્પણમાં સંહતત્વ ફલમ આહ. એ સંહત છે કે એસેમ્બલ્ડ છે એનું શું ફળ છે? તો ભાષ્યકાર કહે છે તસ્માત ગૃહાદિવત સ્વ અવયવ સમુદાય જાતીય વ્યતિરિક્ત અર્થમ સંહન્યતે ઇતિ એવમ અવગચ્છામઃ. વયમ અવગચ્છામઃ નહીં. ભાષ્યકાર મહારાજ આપણી જોડે વાત કરે છે, અમને એવું લાગે છે કેવું સુંદર છે. તસ્માત ચોથી પાદનો સમહતત્વ. સમહૃ લખ્યું છે આપણામાં પાદનોદમાં ચોથામાં, હૃ ને બદલે હ જોઈએ, નર્યો ખાલી હ. સમહતત્વાત સંઘાત બનેલો છે માટે જે સુધાર્યું નથી પાછું, એટલે આ લોકોમાં ઘણું છે, કંઈક થયું ને કંઈક રહી ગયું છે. કારણ કે સંઘાત છે માટે ગૃહાદિવત સ્વ અવયવ સમુદાય જાતીય પાદનોદ પાંચમી. હા, એ આખો શબ્દ વાંચેલો ભાષ્યનો. સ્વ અવયવ સમુદાય જાતીય વ્યતિરિક્ત અર્થમ સંહન્યંતે. અર્થમ એટલે એના પ્રયોજન સિદ્ધ કરવા માટે. તો કોઈકનું પ્રયોજન સિદ્ધ કરવા માટે આ બધા ભેગા થાય. જેમ કે આ ઘર હોય તો પહેલા તો જમીન હતી, જમીન ઉપર ઈંટો ને સિમેન્ટ ને ચૂનો ને માટી ને હજારો વસ્તુ આવતી ગઈ ને બનતું ગયું ને લાકડા આવ્યા ને બધું ધીમે ધીમે ઊભું થઈ ગયું, બરાબર. તો આને સંહત કહેવાય. અનેક વસ્તુઓ કે પાર્ટ્સ મળીને, ખંડો બનીને, ટુકડાઓ મળીને એક ભેગી આખી રચના થાય, એને સંઘાત કે એસેમ્બલી કહેવામાં આવે. તો એની જાતે ઈંટ આવીને ઊભી રહી ગઈ, પછી એના પર જરાક સિમેન્ટ લાગી ગઈ, પછી બીજી ઈંટ ઊભી રહી ગઈ, પછી પાછી સિમેન્ટ લાગી, પછી ત્રીજી એની જાતે ઈંટો નથી થઈ. એટલે કોઈક ચેતન ઈંટ કરતા જુદો છે, એણે આ વસ્તુઓને તૈયાર કરી છે, બરાબર. એટલે કોઈક ભિન્ન ચેતને આ વસ્તુઓનો સંઘાત બનાવ્યો એક, અને બીજો સંઘાત બન્યો. એટલે સંઘાતથી ભિન્ન કોઈકને માટે એ સંઘાત બન્યો છે, એ પણ નક્કી છે. કારણ કે ઈંટો પોતાના હેતુ માટે તો આવી નથી ઊભી રહી કે એને એમ કે હું દિવાલના રૂમમાં શોભીશ માટે ઈંટો ઊભી થઈ ગઈ, ના. એટલે કોઈક ચેતને એને તૈયાર કર્યો, અને ચેતનના જે એના કરતા જુદો છે, સંઘાતાત અન્ય, સંઘાત કરતા જુદા એવા ચેતન માટે તૈયાર એને કર્યું છે, બરાબર. સંઘાત માટે આ નિયમ છે. કોઈ પણ સંઘાત હોય, સંઘાત એટલે એસેમ્બલી હોય, તો બનાવનાર કોઈક જુદો હોય અને જુદાના પ્રયોજન માટે બનાવવામાં આવતો હોય. એમ આ શરીર સંઘાત છે. એનો અર્થ એવો થયો કે સંઘાત કોઈકે બનાવ્યો છે અને કોઈકના બીજાના હેતુ માટે બનાવ્યો છે. એટલે વ્યતિરિક્તાર્થમ, એનાથી વ્યતિરિક્ત અન્ય એના હેતુ માટે, એના પ્રયોજન માટે સંહન્યંતે, અને આ ભેગું થયું છે. બધા શબ્દો એવા હોય છે, સ્વ અવયવ સમુદાય જાતીય વ્યતિરિક્તાર્થમ. આ કઈ વિચિત્ર પ્રકારનો પ્રયોગ છે, એટલે આપણને અઘરું લાગે. સ્વ અવયવ તો જો ઘરની વાત કરીએ એટલે આ થાંભલા અને બધી વસ્તુઓ છે એના અવયવો છે, બરાબર છે. સ્વ અવયવ સમુદાય એટલે ઘર. આ બધા અવયવો ભેગા થયા અને બન્યું એ ઘર બન્યું, બરાબર. પછી જાતીય એટલે ઘરની જાતિનું બીજું, એટલે બીજું ઘર, બરાબર. સ્વ અવયવ સમુદાય જાતીય એટલે આ ઘર, એના સિવાયનું બીજું ઘર, એની જાતનું એટલે ઘર જાતનું, આટલું ઊંચું ને એવું નહીં, ઘર જાતનું એટલે ઘરપણું ધરાવતું એવું બીજું, એના વ્યતિરિક્ત વસ્તુ માટે, એના સિવાયનાને માટે બન્યો છે. એટલે આ સમજાવે છે પાદનોદમાં.
સ્વ અવયવથી શરૂ કરીને સ્વસ્ય ગૃહાદેહે અવયવ સ્તંભાદિ. સ્વ એટલે ઘર, સ્વ અવયવ એટલે સ્વસ્ય અવયવ એટલે કે સ્તંભ વગેરે, તો પોતાના અવયવો થાંભલા વગેરે. તસ્ય સમુદાય એટલે અવયવી, એનો સમુદાય એટલે શું? તો કે ઘર. અવયવી અવયવો ધરાવનારો, એટલે અવયવ ધરાવનારો કોણ? સ્વયં એવ ગૃહાદિ, ઘર પોતે વળી. તો ઘરના આ બધા અવયવો છે, એ અવયવોથી બનેલું જે છે એટલે કે ઘર. એટલે સ્વ અવયવ સમુદાય, પછી જાતીય શબ્દ. તત સજાતીયમ અન્યત ગૃહાદિ. બરાબર, એનું સજાતીય એટલે શું? તો કે બીજું ઘર. તત સજાતીય તસ્ય સજાતીયમ અન્યત ગૃહાદિ. પછી ગૃહાદિ પછી શબ્દ તૂટક છે ગૃહાદિ તદ વ્યતિરિક્ત વ્યતિરિક્તસ્ય. તો ભેગો શબ્દ હોઈ શકે? પાડો પણ છૂટો. હા, એટલે અમારામાં શબ્દ તૂટક કરી છે, પણ મને લાગે છે ગૃહાદિ અલગ કરી દેવું પડશે. ગૃહાદિ નપુંસક હોય તો શું થાય? સજાતીયમ અન્યત ગૃહાદિ, ખરું ને? એટલે તો આદિ નહીં થાય ને, એટલે કહું. એટલે સજાતીયમ અન્યત એ તો નપુંસક થયું. અને ઘર કેવું? ગૃહ નપુંસક શબ્દ હશે. સંસ્કૃતમાં ગૃહ પુલ્લિંગ છે, ગુજરાતીમાં ઘર કેવું છે? ગૃહમ ગૃહે ગૃહાણી એવું છે. ગૃહ તો સંભળાતો નથી કોઈ દાડો. ગૃહ સાંભળ્યું? ગૃહ ગૃહ ગૃહા એવું નથી સાંભળ્યું. એવું જ લાગે છે. એટલે આ નપુંસક શબ્દ હશે ગૃહાદિ, એટલે વિસર્ગ નહીં હોય. એટલે શબ્દ તો કાઢી નાખવી પડશે એવું મને લાગે છે. તો પછી પહેલામાં ગૃહાદિ પુલ્લિંગ કેમ છે? એ સમુદાય માટે છે, એટલે એવું સમજવું પડે. સમુદાય એટલે ગૃહાદિ, પછી તો સજાતીયમ એટલે ગૃહાદિ, પછી તદ વ્યતિરિક્તસ્ય એટલે અન્યત ગૃહાદિ વ્યતિરિક્તસ્ય. બરાબર, સજાતીય જે ઘર છે, અન્યત તદ વ્યતિરિક્તસ્ય એટલે અન્યત ગૃહાદિ વ્યતિરિક્તસ્ય અસંહતસ્ય. અસંહત એટલે કોણ? એની જોડે જોડાય, એ પોતે સંહત જ છે. બીજું ઘર છે પોતે સંઘાત છે, પણ આની જોડે આ ઘર જોડે જોડાયેલું નથી. એટલે આના જે થાંભલો વગેરે અવયવો છે એનો સમુદાય એટલે આ ઘર. એ ઘરનું સજાતીય એટલે બીજું ઘર. એ બીજું કેવું છે? આની જોડે જોડાયેલું નથી, અન્ય છે. તો એને માટે આ ઘર હોઈ શકે. એટલે આમ થાય કે આ શું કામ? મને તો સમજ જ ના પડે સજાતીય શું કામ કરે છે. તો આ ઘર બીજા ઘર માટે હોઈ શકે કે ના? એ અન્ય તો ખરું કે નહીં? આ ઘર કરતા બીજું ઘર અન્ય છે, અને આની જોડે અસંહત છે. અસંહત પરાર્થત્વાત એવો નિયમ છે. સંહતાનામ અસંહત પરાર્થત્વાત. જે સંહત હોય એ આ સંઘાત જોડે સંહત ના હોય એવા બીજા માટે છે. તો પછી એનો અર્થ એવો થાય કે એની અતિવ્યાપ્તિ થઈ જશે બીજા ઘરમાં. એટલે લક્ષણમાંથી અતિવ્યાપ્તિ દોષને દૂર કરવાને માટે કહ્યું સજાતીય ગૃહાદન્ય. હા, એટલે બીજા ઘર, એટલે આ ઘર છે એ બીજા માટે છે, અને પોતાની જોડે અસંહત એવા બીજા માટે છે. તો બીજા ઘરમાં લાગુ પડી જશે. બીજા ઘર માટે આ ઘર છે, એટલે એમણે કહ્યું કે આ ઘર અસંહત માટે છે, અન્ય માટે છે, અને પોતાના સજાતીય સિવાયના અસંહત અન્ય માટે છે. હા, પોતાના સજાતીય સિવાયના અસંહત અન્ય માટે છે. તો એટલે હું પાદનોદ વાંચું છું. તો સજાતીયમ અન્ય ગૃહાદિ, એટલે પછી ગૃહાદિ કરવું હોય તો કરી દો. એટલે ગૃહાદિ પહેલા છે, પણ અન્યત ગમે તે, પણ ગૃહ શબ્દ નપુંસક તો હશે જ. અને તત્ પણ લખ્યું છે, પણ તત્ તો લખી શકાય. તદ વ્યતિરિક્તસ્ય અસંહતસ્ય અર્થમ ભોગ્યમ, એટલે એનું આ ભોગ્ય છે. બરાબર, એને માટે છે, એનું ભોગ્ય છે. યથા ગૃહાદિ, જો એ ગૃહાદિ જ છે, જેવી રીતે ઘર વગેરે. તથા તેવી રીતે પ્રાણ અપી સંહતત્વાત સ્વ અસંહતસ્ય ભોગ્ય ઇતિ અર્થઃ. પ્રાણ પણ સંહત છે,
અને માટે અસંહતનો એ ભોગ્ય છે એવો અર્થ છે. ભોગતા નથી ટૂંકમાં, એ ભોગ્ય છે. ભોગતા ભોગતા એટલે કોઈનો ભોગ્ય ના બને. પ્રાણ એટલે કોઈ પણ વસ્તુ આ નિયમ છે, કોઈ પણ સંઘાત હોય સંહતાના અસંહત પરાર્થત્વાદ, સંહત ના હોય એવા બીજા માટે છે. પ્રાણ પણ સંઘાત છે માટે અસંહત પોતાની જોડે જોડાયેલા નથી, તો આ બીજાના હેતુ સિદ્ધ કરવા માટે છે. તો બીજો ભોગતા છે અને આ ભોગ્ય એના ભોગનો વિષય બની જાય છે. ઇત્યવગચ્છામઃ એવું અમે સમજીએ છીએ. પછી ટીકાકાર આગળ 450 પાના ઉપર કહે છે બીજા ફકરામાં પ્રાણસ્ય ગૃહાદિવત પારાર્થેપી. ચાલો ઠીક છે, પ્રાણ ઘરની જેમ બીજા માટે છે. 12મી પાદનો આત્માર્થત્વેપી. જો પ્રાણનો પર કોણ થશે તો પ્રાણ એટલે ગાર્ગ અભિમત આત્મા અને બીજા માટે એટલે અજાત શત્રુ અભિમત આત્મા. તો એ સાચો આત્મા છે. એટલે પ્રાણ આત્મા પરાર્થ, પ્રાણના કિસ્સામાં પારાર્થ એટલે આત્માર્થત્વ. એ આત્માને માટે હોય તો પણ સંહત શેષિત્વમ એષિતવ્યમ. પણ સંઘાતનો શેષી ખરો કે નહીં? તેરી સંહત સંઘાત. સંઘાત એવું લખ્યું તમારામાં પાદમાં સંઘાત. તો સંહત શેષિત્વમ હા એટલે એવું સંઘાત એવું તો ના લખે, પણ ચાલો એનો અર્થ આવો થશે કે સંઘાત શેષિત્વમ એષિતવ્યમ. એ સંઘાતમાં શેષી ઉપકાર લેનાર, એ સંઘાત એને માટે છે એવું થયું. એવું તો સમજી શકાય ને કે પ્રાણ બીજાને માટે હોય તો પણ શેષી તો ખરો કે નહીં? ગૃહાદેહે તથા દર્શનાથ, એ ઘરમાં એવું જોવા મળે જ છે ને. 14મી પાદનો સંહત સ્તંભાદિ શેષિત્વ દર્શનાથ. હવે જુઓ, આ સમુદાય ભેગો થયો તો ઈંટો ને માટી ને પથ્થર ને બધું મૂક્યું છે એના માટે, ઘર બનાવવા માટે ને, બરાબર? બધા નાના 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 કટકાઓને લાવ્યા, મૂક્યા, ભેગા કર્યા, ગોઠવ્યા, સરસ ચોંટાડ્યા. આ બધું કર્યું છે એના માટે, ઘર બનાવવા માટે. તો ઘર ઉપકાર લેનાર અને આ બધા ઉપકાર કરનાર બન્યા કે ના બન્યા? હવે શંકા જન્મી શકે. શેષી એટલે ઉપકાર લેનાર અને શેષ એટલે એના મદદ કરનારા, બધા મદદનીશ, ઉપકાર કરનાર. તો નાના કટકાઓ છે બધા ઉપકાર કરનારાઓ છે અને ઘર છે એ ઉપકાર લેનાર છે. તો ઘર શેષી અને થાંભલા વગેરે શેષ એવું બને કે ના બને? પેલો કહે છે કે એવું તો બની શકે ને, પણ ભલે બીજાને માટે, પણ તો એ ઘર શેષી ખરો કે નહીં? તો જેને માટે હોય એ શેષી બને કે ઘર પણ શેષી બને? એ આશંકા હોય. શંકા કરીને ભાષ્યકાર મહારાજ કહે છે સ્તંભ કુડ્ય તૃણ કાષ્ઠાદિ ગૃહ અવયવાના સ્વાત્મજન્મ ઉપચય અપચય વિનાશ નામ આકૃતિ કાર્ય કર્મ નિરપેક્ષ લબ્ધ સત્તા સત્તાદિ તદ્વિષય દ્રષ્ટૃ શ્રોતૃ મંત્ર વિજ્ઞાત્રર્થત્વં દૃષ્ટ્વા મન્યામહે તત્સંઘાતસ્ય ચ. તો સ્તંભ કુડ્ય તૃણાકાષ્ઠાદિ ગૃહાવયવાનાં 6ઠ્ઠી પાદનો સ્તંભ ઇતિ વાર્તિકકાર કહે છે વાર્તિકે યથા સ્વાત્મ અંશ અંશી સજાતીય વિવિક્ત ફલ સદ્મ. સદ્મ એટલે ઘર, સ્વાત્મ એટલે પોતે, અંશ અંશી અને સજાતીય, બરાબર? એટલે પોતે અંશ એટલે થાંભલો વગેરે અંશ છે, ઘર અંશી છે અને સજાત એટલે બીજું ઘર. તો પોતે અંશ અંશી અને બીજું ઘર. સજાતીય વિવિક્ત ફલ સદ્મવત, એના કરતા જુદું ફળ આપનારું ઘર છે. એની જેમ સંહતત્વાત, કેમ સંહત છે માટે, તથા પ્રાણ અસંહત આત્મ ઉપભોગકૃત, અને તેવી રીતે પ્રાણ છે અસંહત અંશ અંશી અને સજાતીય,
એ બધા કરતા જુદા એવા આત્માનો એ ભોગ્ય બને છે. એથી ટીકાકાર સમજાવે છે ત્યાં સ્વાત્મન ગૃહાદેહ અંશ. અંશ એટલે પેલા વાર્તિકના શબ્દો સ્વાત્મ અંશ અંશ સજાતીય. તો સ્વાત્મા એટલે પોતે ઘર, અને અંશ એટલે સ્તંભાદિ થાંભલો વગેરે. અંશી એટલે સ્વયં એવ ગૃહાદિ ઘર પોતે. પછી આપણામાં રહી ગયું છે સજાતીયમ અન્યત ગૃહાદિ. એવા શબ્દો આપણામાં નથી લખ્યા, તમારામાં છે? સરસ. તો સજાતીયમ અન્યત ગૃહાદિ, એનું સજાતીય કોણ? તો કે બીજું ઘર. પછી એભ્ય વિવિક્તસ્ય, એટલે અંશ પણ જે નથી, અંશી પણ નથી અને સજાતીય પણ નથી, એ બધા કરતા જુદું અને અસંહત. એ અસંહત આની જોડે જોડાયેલો નથી. ભોગ્યમ ગૃહાદિ એને માટે તસ્ય ભોગ્યમ ગૃહાદિ, જો ગૃહ નપુંસક થયો તસ્ય ભોગ્યમ, તો એને માટે આ ઘર છે એ ભોગ્ય છે. તથા પ્રાણ અપી સંહતત્વાત સ્વ અસંહતસ્ય ભોગ્ય ઇત્યર્થ. માટે પ્રાણ પણ સંહત છે, માટે એની જોડે જોડાયેલો નથી એવા કશાકનો એટલે કે આત્માનો એ ભોગ્ય છે. એટલે પ્રાણ પણ કોઈકની સેવા માટે કામ કરે છે, એ નહીં કે પોતાને માટે કરે છે. પ્રાણ જળ છે. તો ભાષ્યકારે કહ્યું સ્તંભ પુણ્ય તૃણ કાષ્ઠાદિ ગૃહ અવયવાનામ, આ બધા જે અવયવો છે તે સ્વાત્મ જન્મ, પોતાનો જન્મ, ઉપચય પોતાની વૃદ્ધિ, અપચય હ્રાસ, વિનાશ એટલે કે નાશ પામવો, એનું પોતાનું નામ, પોતાની આકૃતિ અને પોતાનું કાર્ય, આ બધા ધર્મોથી નિરપેક્ષ. એટલે પ્રાણ અને પ્રાણના ધર્મોથી નિરપેક્ષ રહીને લબ્ધ સત્તાદી, જેણે પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કર્યું છે, જેણે પોતાનું અસ્તિત્વ પ્રાણથી સ્વતંત્ર રીતે, પ્રાણના ધર્મોથી સ્વતંત્ર રીતે પ્રાપ્ત કર્યું છે. તદ વિષય દ્રષ્ટુ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ અર્થત્વમ દૃષ્ટા મન્યામહે અત સંઘાતસ્ય ચ. તો આ પ્રાણ છે તે પણ અને પ્રાણની જોડે જોડાયેલો આખો સંઘાત છે પણ, એ બધાને એનો જે દ્રષ્ટા છે, શ્રોતા છે, મંતા અને વિજ્ઞાતા છે, એને માટે આ બધું છે. એ જોઈને અમે માનીએ છીએ કે ચાલો આગળ આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.